વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ પર. ફટાફટ જોડાઈ જાઓ મારા વહાલા વિદ્યાર્થીઓ. જય હિન્દ અને જય ભારતની કમેન્ટ કરી દો. યસ, તો આજે આપણે ચર્ચા કરવાની છે મે મહિનાના કરંટ અફેરની, કે ભાઈ મે મહિનામાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે મંથલી કરંટ અફેર સિરીઝ અંતર્ગત દર મહિનાના કરંટ અફેરની ચર્ચાઓ કરીએ. તો આ વખતે આપણે ભેગા થયા છીએ મે મહિનાના કરંટ અફેરને લઈને. આના અંતર્ગત આપણે જોઈશું કે ભાઈ આપણા દેશના અર્થતંત્રમાં, બેન્કિંગ ફિલ્ડમાં, ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં, ફાઇનાન્સ અને ઇકોનોમિકલ ફેરફારો કેવા થયા છે. આ બધા વિશે ચર્ચાઓ કરવાની છે. યસ, જાણવાનું છે કે જે તમારી આવનારી બેન્કિંગ પરીક્ષાઓ છે, બરાબર ને, SBI, IBPS, RRB એની મુખ્ય પરીક્ષાઓમાં જે તમને જનરલ અવેરનેસ વિષય અંતર્ગત જે કરંટ પૂછાય છે, મોટાભાગે આ સ્ટેટિક બેન્કિંગને લગતું કરંટ પૂછાય. તો એની આપણે ચર્ચાઓ કરીશું અને પ્રશ્નો આમાંથી એવા હશે કે તમને ત્યાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. યસ, તો શરૂઆત કરીએ. પરંતુ એને પહેલાં એક ખાસ તમને જાણ કરી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા સિલેક્શન બેચ, લાઈવ બેચ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કોણ કે ભાઈ બેન્કિંગ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે. બેચ વિશે તમને માહિતી આપું તો ભાઈ બેચમાં તમને 200+ કલાકના લાઈવ લેક્ચર્સ આવે છે. પ્રિલિમ્સ અને મેન્સ બંને તૈયારી તમારી આ એક જ બેચથી થઈ જશે. અલગ અલગ તમારે બેચ કરી દેવાની જરૂર નહીં પડે. અહીંયા તમને ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશ જેવા વિષયો છે, એમાં ચેપ્ટર પ્રમાણે તમને પ્રેક્ટિસ શીટ આપવામાં આવે. આ સિવાય જનરલ અવેરનેસ અંતર્ગત કરંટ અફેર છે, ફાઇનાન્શિયલ કરંટ અફેર છે અને બેન્કિંગ અવેરનેસ વિષય આખો ખૂબ મોટો વિષય છે, જેમાં ઘણા બધા ટોપિક્સ આવે. તો આ વિષય આખો તમને ગુજરાતીમાં અહીંયા ભણવામાં આવશે. એના પૂછાયેલા પ્રશ્નો પ્લસ પૂછાઈ શકે તેવા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવશે. આ સિવાય વાત કરીએ કે ભાઈ તમને ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવશે. અને બીજી અગત્યની વાત છે કે ભાઈ પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા પહેલાં તમને મોક પેપર પણ આપવામાં આવશે. આ બધી જ વસ્તુઓ તમને આપણી જે કોર્સ અંતર્ગત મળી જશે. કોર્સમાં જોડાવાનું છે તો ભાઈ વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ફીસ છે 4,999. ડેમો લેક્ચર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. 15 તારીખથી બેચ શરૂ થઈ ગઈ છે. 15, 16, 17 અને 18 અલગ અલગ જે ડેમો સેશન છે તમે યુટ્યુબ પર પણ જોઈ શકો છો. ત્યારબાદ તમે એપ્લિકેશનમાં આને ભણી શકશો. ઓકે, ડેમો એટલે ડેમો નથી, ખરેખર શું છે ભાઈ, કોર્સ શરૂ જ થઈ ગયો. ઓકે, શું છે, કોર્સ ચાલુ જ થઈ ગયો. યસ, તો પહેલો પ્રશ્ન છે ભાઈ, RBI દ્વારા શરૂ કરાયેલ મિશન સક્ષમ મુખ્યત્વે કયા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે? કોમર્શિયલ બેંક, રૂરલ બેંક, અર્બન કોઓપરેટિવ બેંક્સ, NBFC કે ભાઈ પેમેન્ટ બેંક્સ? તો સક્ષમ બેંક્સ છે સહકારી બેંક ક્ષમતા નિર્માણ. સક્ષમનું પૂરું નામ શું થાય? યસ, તો ભાઈ સહકારી બેંક ક્ષમતા નિર્માણ. ઓકે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સક્ષમ મિશન અંતર્ગત જે કોઓપરેટિવ બેંક્સ જે છે એની રીચ વધે, એની શું છે ઓપરેશનલ એક્સલન્સ વધે, એના માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. એના જે કંઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, સ્ટાફ છે, એ બધાને શું છે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવશે, સેશન કરવામાં આવશે. તો કોઓપરેટિવ બેંક્સ જે છે એના શું છે ઓપરેશનલ એક્સલન્સ માટે પ્લસ પ્રોફિટેબિલિટી માટે આનો ઉપયોગ કરવામાં આવશે. યસ, તો ભાઈ અહીંયા આવશે અર્બન કોઓપરેટિવ બેંક, શહેરી જે સહકારી બેંકો છે એના માટે. ફ્લિપકાર્ટ, એક્સિસ બેંક અને પેયુ એ કાર્ડ પેમેન્ટ માટે બાયોમેટ્રિક પ્રણાલીકરણ રજૂ કર્યું છે, જે કઈ સિસ્ટમને બદલે છે? તો હવે અહીંયા જે કેવું કર્યું ખબર, તમે એક વસ્તુ સમજો, ફ્લિપકાર્ટ છે, પેયુ છે, એક્સિસ બેંક છે, એણે હવે બાયોમેટ્રિક પેમેન્ટ પ્રણાલી વિકસિત કરી છે. મતલબ કે શું છે કે જો હવે તમારે ક્યાંય કોડ નહીં નાખવા પડે, તમારે ક્યાંય OTP નહીં આપવો પડે. માનો કે ભાઈ તમે અમાઉન્ટ આપી દો છો ને ત્યારબાદ તમે થંબ ઇમ્પ્રેશન આપો છો, આઈરિસ સ્કેન કરાવો છો, તો ભાઈ ઓટોમેટિક તમારું પેમેન્ટ થઈ જશે. ઓકે, તો આ જે છે એ કોને OTP વાળી જે વસ્તુ જે છે એને રિપ્લેસ કરે. એટલે અત્યારે કેવું છે કે તમારે કોઈ પણ પેમેન્ટ કરવું હોય તો તમારે OTP આવે છે અને એ OTPના આધારે તમારે પેમેન્ટ થાય. પણ આ લોકોએ એવી શરૂઆત કરી છે, અત્યારે ઇનિશિયલ બેઝ ઉપર છે, પ્રાયોગિક ધોરણે થઈ છે કે ભાઈ શું છે કે ભાઈ તમારે બાયોમેટ્રિક એટલે કે ભાઈ તમારું થંબ ઇમ્પ્રેશન છે, તમારી આઈરેટિના સ્કેન છે, એના આધારે શું છે તમારું જે કંઈ પણ પેમેન્ટ છે પેમેન્ટ થઈ જશે. ઓકે, યસ. NPA એટલે કે ભાઈ નોન પરફોર્મિંગ એસેસ ટ્રેડિંગ પછી RBIએ ઉધાર લેનારને વિલફુલ ડિફોલ્ટર જાહેર તરીકે વર્ગીકૃત કરવા માટે કેટલી સમય મર્યાદા નક્કી કરી? હવે આ શું વસ્તુ છે ખબર? કોઈ એક વ્યક્તિ જે છે લોન લે છે અને લોન પછી ભરી શકતા નથી, તો ભાઈ એની જે લોન જે છે ને એ NPAમાં કન્વર્ટ થઈ જાય, નોન પરફોર્મિંગ એસેટ. તમને લોકોને ખ્યાલ છે કે કોઈ પણ બેંકનું સૌથી તકલીફદાયક, દુઃખદાયક કામ શું છે? એની NPAમાં વધારો.
કારણ કે એનપીએ એટલે બેંક જે લોન આપે છે એ લોન પછી પાછી આવતી નથી, એનું મુખ્ય વ્યાજ કે પછી યસ એનું વ્યાજ કે મૂળ મુદ્દલ પાછું આવતું નથી, તો એને આપણે એનપીએ કહીએ. તો આવી જે એનપીએ જે છે, હવે મેં લોન લીધી છે હું ભરી શકું એમ નથી, તો હું વિલફુલ ડિફોલ્ટર જાહેર થઈ શકું એમ. માનો કે મારે કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલી રહ્યા અને હું લોન ભરપાઈ નથી કરી શકતો, તો ભાઈ કેટલા સમયમાં હું વિલફુલ ડિફોલ્ટર તરીકે જાહેર થઈ શકું? તો યાદ રાખવાનું 6 મહિનામાં. મારી જે લોન જે છે એ એનપીએ થઈ ગઈ છે, તો હું 6 મહિનાની અંદર વિલફુલ ડિફોલ્ટર તરીકે બેંકની સામે પ્રસ્તુત થઈ જાય, તો બેંક જે છે એમાં વચ્ચે સમાધાનકારી વલણ અપનાવીને કંઈક ને કંઈક રસ્તો કાઢશે. અને વિલફુલ ડિફોલ્ટર છે એના ભવિષ્યમાં શું છે કે ભાઈ પછી બીજી વાર વાંધો નથી આવતો. જ્યારે કેવું કે નહીતર પછી જે લોકો ડિફોલ્ટર જાહેર થઈ જાય એ લોકોને ફાઇનાન્શિયલ કોઈ પણ આસિસ્ટન્સ મેળવવું ખૂબ અઘરું બને, મતલબ કે ભાઈ એમને બીજી કોઈ પણ લોન લેવી ખૂબ અઘરી બને છે એટલા માટે. યસ, ભારતના ફેક્ટરી ઉત્પાદનનું માપ કયા સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે? ફેક્ટરી જે પ્રોડક્શન છે એનો ઇન્ડેક્સ જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, જીડીપી ઇન્ફ્લેક્ટર કે પછી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. હવે જેવું નામ છે એવું જ કામ છે. આ ઇન્ડેક્સ જે છે એને શું કહેવાય? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. કોના દ્વારા રજૂ કરવામાં આવે તો યાદ રાખવાનું છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. એનએસઓ દ્વારા જાહેર કરવામાં આવે છે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. શું છે? યસ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ, કે જેના અંતર્ગત દેશની અંદર કામ કરતી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ એટલે ભાઈ કાપડ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, શું છે આ સિવાય પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, એનર્જીને લગતી ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, આ સિવાય ઓઇલ એન્ડ રિફાઇનરીઝ આવી ગઈ. તો આવી જે કાંઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે એમના દ્વારા ટોટલ પ્રોડક્શન શું છે એના આંકડાઓ પ્રદર્શિત કરવામાં આવે. દર વર્ષે આના રિપોર્ટ બહાર પાડવામાં આવે. સેબી દ્વારા કઈ સંસ્થાને પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન ઓથોરિટી એટલે કે ભાઈ પર્વ એજન્સી તરીકે માન્યતા આપવામાં આવી છે? નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એનએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કેર રેટિંગ એજન્સી, ક્રિસિલ લિમિટેડ કે પછી ઇકરા લિમિટેડ. જો આપણે વચ્ચે તમને થોડોક ટાઈમ એટલે આપીએ છીએ કે ભાઈ તમે જવાબ ગેસ કરી શકો, હું તમને જવાબ કહીશ જ. તો ભાઈ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી જે છે દેશમાં જે કાંઈ પણ કંપનીઝ જે છે એ પબ્લિક ફંડ એકઠા કરેલ એટલે કે ભાઈ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થાય છે. આવી જે કાંઈ પણ કંપનીઓ જે છે કે જેમાં લોકો રોકાણ કરે, મૂડીરોકાણ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે, તો ઇન્વેસ્ટમેન્ટ જે કાંઈ પણ કરે છે એના સિક્યોરિટી માટે સેબી કામ કરે. તો સેબી દ્વારા તાજેતરમાં શું કરવામાં આવ્યું છે? યસ, એક એજન્સી છે એને પર્વ એજન્સી કરવામાં આવી છે. તો અહીંયા આવશે કેર રેટિંગ એજન્સી. કેર રેટિંગ એજન્સી છે એને પર્વ એટલે કે પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન ઓથોરિટી તરીકે જાહેર કરવામાં આવી છે. એટલે કે ભાઈ આ જે છે કેર રેટિંગ, બરાબર, તો કેર રેટિંગ દ્વારા જે કંઈ પણ રેટિંગ્સ આપવામાં આવશે જે તે કંપનીને એ રિસ્ક બેઝ કેટલા છે એના આધારે એનાલિસિસ કહી શકે. ટૂંકમાં મોટાભાગના ઇન્વેસ્ટર્સ જ્યારે હવે ઇન્વેસ્ટ કરશે તો ભાઈ કેર રેટિંગ છે એને વધારે માન્યતા ધરાવશે, કારણ કે કેર જે રેટિંગ આપે છે એ સેબી દ્વારા શું છે ભાઈ ઓથોરાઇઝ છે. એટલે માનો કે ભાઈ કેર રેટિંગ અંતર્ગત કોઈ વસ્તુના તમે સામાન્ય રીતે ઉદાહરણ લો કે ભાઈ તમે મૂવીઝ જુઓ એ પહેલાં તમે મૂવીઝના રિવ્યૂ જુઓ અથવા તો મૂવીના સ્ટાર જુઓ કે ભાઈ કેટલા સ્ટાર આપેલા છે, 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, બરાબર. જેમ વધારે સ્ટાર એમ એ મૂવી સારું. એવી રીતના કેર દ્વારા કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, કોઈ પણ કંપની જે છે એના રેટિંગ્સ આપવામાં આવશે અને જો એ રેટિંગ્સ સારા છે તો ઇન્વેસ્ટર્સ છે એમાં ઇન્વેસ્ટ કરી શકશે. એને ઓથેન્ટિકેટ માનવામાં આવે. શું છે? ઓથેન્ટિકેટ માનવામાં આવશે. તો કેર રેટિંગ એજન્સી જે એમને આ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે નીતિ આયોગનો ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ 2047 રોડમેપ મુખ્યત્વે ભારતના ડિજિટલ પરિવર્તનના કયા તાત્કાલિક તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરે? હવે આપણે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે વસ્તુની હોય છે. એક હોય છે કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં શું આવે ભાઈ રોડ, રસ્તા, પુલ, આ બધાને હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું આવે ભાઈ રોડ છે, બ્રિજ છે, પુલ છે, ગ્રાઉન્ડ્સ છે, બરાબર, મોટી બિલ્ડિંગો છે, આ બધી વસ્તુ આવે. પછી સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે જેમાં શું આવે એજ્યુકેશન આવે, એજ્યુકેશન સિસ્ટમ આવે, આ સિવાય શું આવે કે યસ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આવે, એડવાઇઝરી આવે, આ બધી વસ્તુ આવે. તો અહીંયા સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ 2.0 બરાબર 2025 થી 35 જે છે એ તાજેતરમાં જાહેર કર્યું. આ 10 વર્ષના બહાર પાડે. પેલું 1.0 હતું 2015 થી 25 સુધી, હવે 2.0 બહાર પાડ્યું છે. ત્યારબાદ આવશે 3.0. યસ, તો આ જે છે ડીપીઆઈ તરીકે ઓળખાય, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
એટલે કે ભાઈ પબ્લિકને ડિજિટલાઇઝ લિટરેટ કરવાની વાત છે. પબ્લિકને જે કંઈ પણ એપ્લિકેશન્સ છે, પોર્ટલ છે, એના થકી પોતાના જે કાંઈ પણ સુવિધાના કામો છે, પોતાની જરૂરિયાતો છે એ પૂરી કરી શકે. એના માટે લોકોને એટલા સક્ષમ બનાવવા માટે આ આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. સરકાર દ્વારા સમયાંતરે શું છે ભાઈ ડેટા સેન્ટરો બનાવવામાં આવે છે. સરકાર દ્વારા સમયાંતરે અલગ અલગ જે હાઈટેક કંપનીઓ હોય છે એમની સાથે શું છે આઈટી જાયન્ટ કંપનીઓ છે એમની સાથે કરાર કરવામાં આવે છે. આ બધું શું કામ કરે કે ભાઈ ડિજિટલી જે કાંઈ પણ છે ક્લાઉડ સર્વિસીસ છે આ બધું વસ્તુઓ ભારતમાં મળી રહે એટલા માટે. ઓકે, તો યાદ રાખવાનું છે DPI 2.0 જેનો સમયગાળો છે 2025 થી 35 પૂછી શકે કઈ બાબતમાં છે તો ભાઈ ભારતમાં ડિજિટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ડેવલપમેન્ટ માટે. આરબીઆઈના સુધારેલા નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આરબીઆઈના સુધારેલા આપત્તિ લોન માળખા હેઠળ બેંકોએ આપત્તિ ઘોષણા પછી કેટલા દિવસની અંદર નિરાકરણ યોજનાઓ હવે ડિઝાસ્ટર ડિક્લેરેશન કહેવાય. આને શું કહેવાય? આને કહેવાય ડિઝાસ્ટર ડિક્લેરેશન. એટલે કે ભાઈ યસ અહીંયા શું વાત છે? અહીંયા વાત છે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જો કેવું હોય ખબર, કોઈ પણ કુદરતી એવી આપત્તિ આવે ને, માનો કે ભાઈ પૂર આવે, કોઈ વ્યક્તિઓના મકાન તણાઈ જાય, ભૂકંપ આવે, કોઈ વ્યક્તિઓના મકાન પડી જાય, કોઈ મોટી ભયંકર આગ લાગી જાય, તો આવી જે કાંઈ પણ આપત્તિઓ જે છે એને ડિઝાસ્ટર તરીકે ઓળખે. તો હવે જ્યારે ડિઝાસ્ટર આવે છે ત્યારે શું છે જે કાંઈ પણ લોકો જે છે એ લોન જે છે એ ભરવા માટે સક્ષમ હોતા નથી. એ લોકો શું છે યસ કે એ લોકો પોતે લીધેલા જે કાંઈ પણ પૈસા છે, નાણાં છે, એ હપ્તા ભરવા માટે સક્ષમ નથી હોતા. તો ત્યારે આવી જે લોન હોય ને એને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે. એટલે કે ભાઈ શું છે કે ભાઈ એમને ફરીથી રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે, એના અમુક ભાગ પાડવામાં આવે છે અને ભાગ પ્રમાણે પેમેન્ટની વાત કરવામાં આવે. તો ભાઈ આરબીઆઈએ કીધું છે કે ભાઈ કોઈ પણ બેંક કે જે તે વિસ્તારમાં આવા ડિઝાસ્ટર થાય છે, બરોબર ને, નેચરલ ડિઝાસ્ટર થાય છે, તો એના અંતર્ગત કેટલા દિવસની અંદર તો કે ભાઈ 45 દિવસ, જ્યારે ડિઝાસ્ટર ડિક્લેર થાય એના 45 દિવસની અંદર પોતાના દ્વારા અપાયેલી લોન કે જે તે અફેક્ટેડ વિસ્તારમાં હોય તેને શું છે ભાઈ રિસ્ટ્રક્ચર કરીને આરબીઆઈને રિપોર્ટ કરવો પડશે. ઓકે, તો આ બેંકોના સંદર્ભમાં વાત કરવામાં આવી. માનો કે ભાઈ આનું ઉદાહરણ આપું કે ભાઈ ગુજરાતમાં છે એસબીઆઈની બ્રાન્ચ, ગુજરાતના રાજકોટમાં એસબીઆઈની બ્રાન્ચ છે, પરંતુ રાજકોટમાં ખૂબ વરસાદ પડે અને આજી ડેમ પાણીથી છલકાઈ જાય અને શું છે યસ તો કે ભાઈ પાણીથી જાય. તો એવા વિસ્તારો કે જે અસર થયા છે, અસરગ્રસ્ત એટલા થયા છે કે ભાઈ એમાં મકાનમાં પાણી ભરાઈ ગયા છે અથવા તો લોકો જે છે એને લીધેલી લોન છે આપવા માટે સક્ષમ નથી. તો આવી જેટલી પણ લોનો હોય એને રિસ્ટ્રક્ચર કરવાની છે, એ લોકોને બોલાવવાના છે, એમની સાથે વાતચીત કરવાની છે અને આવી જે લોન જે છે એને શું કરવાનું છે રિપોર્ટ કરવાનો છે 45 દિવસની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને. ઓકે, તો એ જોવાનું છે અહીંયા. નેક્સ્ટ જોઈએ આપણે ઈપીએફઓનું નવું લોન્ચ થયેલ ઈ પ્રાપ્તિ એટલે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ એક્સેસિબિલિટી ઉપર શું છે તો ભાઈ ટ્રેક કરવાની વાત છે. તો ભાઈ ટુ ઓપન અ ન્યૂ પીએફ એકાઉન્ટ એટલે કે ભાઈ નવું પીએફ એકાઉન્ટ ખોલવા માટે, ટુ ટ્રેક એન્ડ એક્ટિવેટ ઇન ઓપરેટિવ ઈપીએફ એકાઉન્ટ એટલે કે ભાઈ હાલમાં જે અસ્તિત્વમાં નથી, એક્ટિવ નથી એવા જે ઈપીએફ એકાઉન્ટ છે એને ઓપરેટ કરવા માટે, ટુ ઇસ્યુ પેન્શન કાર્ડ એટલે કે ભાઈ પેન્શન કાર્ડ ઇસ્યુ કરવા માટે, ટુ પ્રોવાઈડ લોન્સ લોન આપવા માટે, કે પછી ટુ ઇસ્યુ ડેબિટ કાર્ડ. શા માટે આ ઈ પ્રાપ્તિ પોર્ટલ શરૂ કર્યું છે? તો ઈ પ્રાપ્તિ પોર્ટલનો એક જ ઉદ્દેશ છે કે ભાઈ ઇન ઓપરેટિવ જે એકાઉન્ટ હોય પીએફ એકાઉન્ટ એ બધાને ટ્રેક કરવા માટે. ઓકે, તો ટુ ટ્રેક એન્ડ એક્ટિવેટ ઇન ઓપરેટિવ ઈપીએફ એકાઉન્ટ્સ. આરબીઆઈના નવા ટાઈપ 1 એનબીએફસી ફ્રેમવર્ક હેઠળ મુક્તિ માટે મહત્તમ સંપત્તિ મર્યાદા કેટલી? એનબીએફસી એટલે કે ભાઈ નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. યાદ રાખજો શું ભાઈ એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. હવે આ એનબીએફસી જે છે આની રજિસ્ટ્રી કોના અંદર થાય તો કે ભાઈ આની રજિસ્ટ્રી થાય કંપની એક્ટ 1956 અને રેગ્યુલેટ ભલે આરબીઆઈ કરે, બરોબર, એની રજિસ્ટ્રી કંપની એક્ટ 1956 અંતર્ગત થાય. તો નક્કી કર્યું છે કે ભાઈ 1000 કરોડ કેટલો જવાબ આવશે? 1000 કરોડ. 1000 કરોડની ટોટલ વેલ્યુ એસેટ ધરાવતી કોઈ પણ એનબીએફસી હોય તો એમને અમુક મુક્તિ આપવામાં આવી છે. એટલે કે ભાઈ આરબીઆઈ દ્વારા જે કાંઈ પણ એનબીએફસી માટે રેગ્યુલેશન્સ બનાવવામાં આવે છે, જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન મર્યાદાઓ કરવામાં આવે છે એ બાબતે આમને મુક્તિ આપવામાં આવી છે. ઓકે, યાદ રાખવાનું છે. આને રેગ્યુલેટ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. રેગ્યુલેટ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આનું કામ શું છે? ફાઇનાન્શિયલ સર્વિસીસ પૂરું પાડવાનું કામ છે, લોકોને ધિરાણ આપવાનું કામ છે. હીરો મોટો કોર્પ, બરોબર ને, બજાજ ફિનસર્વ
બરોબર છે. યસ, ICICI પ્રુડેન્શિયલ આ બધું શું છે? આ બધી નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની છે જે શું કરે છે? લોકોને ધિરાણ આપે છે. અલગ અલગ પ્રકારના શું છે? લોકોને ધિરાણ આપવાનું કામ કરે. યસ. નેક્સ્ટ છે ભારત સરકાર દ્વારા ઓટોમેટિક રૂટ હેઠળ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં નવી FDI મર્યાદા કેટલી જાહેર કરવામાં આવી છે અને LIC માટે FDI મર્યાદા કેટલી છે? હવે જો પેલા કેવી વસ્તુ હતી ખબર? પેલા એવું હતું કે યસ, તમારે બે રીતના FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. FDI એટલે શું છે ભાઈ? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વિદેશી કોઈ પણ વ્યક્તિ છે, વિદેશી કંપની છે, વિદેશી સરકાર છે, એમના દ્વારા ભારતમાં ક્યાં? યસ, તો કે ભાઈ ભારતમાં કોઈ કંપની છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, બરોબર, આ સિવાય કોઈ પણ સંસ્થા છે, એમાં શું છે? ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો બે રીતના થાય. એક છે ડાયરેક્ટ રૂટથી, જે સીધું કંપની અને વિદેશી વ્યક્તિ કે વિદેશી સરકાર કે વિદેશી કંપની વચ્ચે થાય. બીજું શું છે ભાઈ? ગવર્મેન્ટ રૂટ છે. ગવર્મેન્ટ રૂટ એટલે શું છે? યસ, આને ઓટોમેટિક રૂટ કહેવાય. ડાયરેક્ટ રૂટ છે, આને શું કહેવાય? ઓટોમેટિક રૂટ કહેવાય. બરાબર. અને બીજો એ છે કે ભાઈ અહીંયા જાય પહેલાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે, એમની પાસેથી પરમિશન લે, ત્યારબાદ અહીંયા રોકાણ કરે. તો આને શું કહેવાય? આને બાય ગવર્મેન્ટ રૂટ કહેવાય. તો આવી રીતના ભારતમાં કોઈ પણ કંપનીમાં 10% કરતાં વધારે કોઈ વિદેશી વ્યક્તિ, વિદેશી કંપની કે વિદેશી સરકારનું રોકાણ આવે તો એને શું કહેવાય? FDI કહેવાય. તો આવી FDI કેવું કે ભાઈ પહેલાં બે રૂટથી આવે. એક ડાયરેક્ટ રૂટ, એને કે ઓટોમેટિક રૂટ કહેવાય, અને બીજો છે બાય ગવર્મેન્ટ રૂટ. ઓકે, તો એમાં અલગ અલગ મર્યાદા હોય કે ભાઈ આમાંથી 100%માંથી 60% છે ડાયરેક્ટ રૂટથી આવે, 40% ગવર્મેન્ટ રૂટથી આવે. તો અહીંયા પણ એવી મર્યાદા હતી. એ મર્યાદા હવે પૂરી કરી નાખી. કેટલી? 100%. પહેલાં 75% હતી. પહેલાં ઓટોમેટિક રૂટથી 75% હતી, બરોબર, પહેલાં, અને 25% ગવર્મેન્ટ રૂટથી હતી. તો આજે કેવી છે? હવે 100% કરી નાખી. ભાઈ હવે જે શું છે? યસ, નાવ 100% રોકાણ જે છે એ ઓટોમેટિક રૂટથી જશે. એમાં ગવર્મેન્ટ છે આવશે નહીં. ઓકે, અને ભારતમાં LIC જે છે, LIC તમને ખબર કોની સરકારની માલિકી છે ને? કોની સરકારની માલિકીની? કેન્દ્ર સરકારની માલિકીની છે. તો LICમાં આ કેટલું કર્યું છે ખબર? 20% કર્યું છે. કારણ કે LICમાં મેક્સિમમ 20% સુધી FDIમાં તમે રોકાણ કરી શકો. અત્યારે LICના 90% શેર કોની પાસે છે? તો LICના 90% શેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે. યસ, તો અહીંયા આપણો જવાબ શું છે? C આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં માળખું એવું છે કે ભાઈ એક હોય છે તમારા ગવર્નર. અહીંયા શું હોય? ગવર્નર. આની નીચે યસ શું છે? 1, 2, 3 અને 4. આ ચાર શું હોય? ડેપ્યુટી ગવર્નર હોય. શું એ 4 ડેપ્યુટી ગવર્નર હોય? આ 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. આ લોકોની ટર્મ કેટલી હોય? તો ભાઈ 3 યર હોય. ઓકે, આ લોકોની ટર્મ 3 વર્ષ હોય. ક્યારેક એક્સટેન્શન આપવામાં આવે, એની કામગીરી બહુ સારી હોય કે તો એવું કહ્યું હોય તો જનરલી 3 વર્ષની ટર્મ હોય. તો તાજેતરમાં એક ભાઈ જે છે, બરોબર છે, યસ, એની શું છે? રિટાયર્ડ થયા અને એની જગ્યાએ નવા વ્યક્તિ આવ્યા. તો સ્વામીનાથન, જાનકીરામન, રોહિત જૈન, પૂનમ ગુપ્તા, શિરીષચંદ્ર મુર્મુ, T રવિશંકર. તો યાદ રાખજો, અહીંયા તમારો જવાબ આવશે રોહિત જૈન. અને આ કોના સ્થાને આવ્યા? તો T રવિશંકરના સ્થાને. T રવિશંકર જે હતા, બરોબર છે, યસ, આ એમના સ્થાને આવ્યા. અને આ વર્તમાન તમને એવું પૂછે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કરંટ જે છે ડેપ્યુટી ગવર્નર કોણ છે? તો આ 4 છે, ઉપરના 4. યસ, જાનકીનાથન, બરોબર, સ્વામીનાથન જાનકીરામન, રોહિત જૈન, પૂનમ ગુપ્તા અને શિરીષચંદ્ર મુર્મુ. ઓકે, શિરીષચંદ્ર મુર્મુ કે જેની નવેમ્બરમાં નિમણૂક થઈ હતી. પૂનમ ગુપ્તા જે છે એમની યસ એપ્રિલમાં નિમણૂક, એપ્રિલ 2025માં નિમણૂક થઈ હતી. યસ, અને તાજેતરમાં નિમણૂક કોની થઈ? રોહિત જૈનની થઈ. ઓકે, યસ, રોહિત કુમાર જૈન. માર્ચ 26માં કઈ UPI એપ 10 અબજ માસિક વ્યવહારોને પાર કરનારી પ્રથમ બની? કેટલા ભાઈ? 10 અબજ 1 મહિનાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યા. ટ્રાન્ઝેક્શન કીધા છે નાણાકીય લેવડ દેવડ નહીં. ટ્રાન્ઝેક્શન એટલે શું કે ભાઈ હું 5 રૂપિયા તમને ટ્રાન્સફર કરું, પછી 7 રૂપિયા કરું, પછી 9 રૂપિયા કરું. આવી રીતના કેટલા 10 અબજ ટ્રાન્ઝેક્શન 1 મહિનાની અંદર નોંધાણા અને રેકોર્ડ કરી નાખો. તો એ એપ્લિકેશન કઈ છે? આમાં શું જવાબ આવશે? બોલો, વિચારીને જવાબ આપો મારા વહાલા વિદ્યાર્થીઓ. કઈ આવશે? ફોન પે આવશે, પેટીએમ આવશે, ગૂગલ પે આવશે કે પછી એમેઝોન પે આવશે? યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા આપણો જવાબ આવશે કે જે એપ્લિકેશન છે એનું નામ શું છે? યસ, એનું નામ છે ફોન પે. શું આવશે? ફોન પે આવશે. ફોન પે એપ્લિકેશન છે, એમની વચ્ચે આ 10 અબજ ટ્રાન્ઝેક્શન થયા. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં સમાચારમાં પ્રકાશિત થયેલ મુલે હન્ટર AI ટૂલ જે છે
કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? હવે આ જો મૂલે એકાઉન્ટ તમે એક સમજો કે ભાઈ મૂલે એકાઉન્ટ કહેવાય. મૂલે એટલે ગુજરાતીમાં છછુંદર કહેવાય, બરાબર. તો આ મૂલે એકાઉન્ટ એટલે એવા એકાઉન્ટ, બરાબર ભાઈ મારું એકાઉન્ટ છે પરંતુ હું કોઈ ફાઇનાન્શિયલ સ્કેમ માથે અથવા તો કોઈ અનએથિકલ વસ્તુ માટે કોઈ બીજા વ્યક્તિને મારા એકાઉન્ટનો ઉપયોગ કરવા દઉં છું. માનો કે ભાઈ મારી પાસે પૈસા નથી પણ કોઈ અન્ય વ્યક્તિ છે મારા ખાતામાં 50,000 રૂપિયા નાખે છે. શું કામ? કે ભાઈ આગળની વ્યક્તિને પહોંચાડવા માટે. તો આવી રીતના મારા બેંક એકાઉન્ટનો કોઈ અન્ય વ્યક્તિ ઉપયોગ કરે પોતાના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે, એના મૂલે એકાઉન્ટ કહેવાય. ખરેખર ગુનો છે. તાજેતરમાં અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, આમાં ઘણા બધા સાયબર પોલીસના ધ્યાનમાં આવ્યા હતા કે ભાઈ મૂલે એકાઉન્ટનો ઉપયોગ થતા હોય. હવે મૂલે એકાઉન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર થતા હોય એટલે કે ભાઈ કોઈ પણ રેન્ડમ મોટેભાગે કોલેજ સ્ટુડન્ટ હોય એને કહે છે કે ભાઈ એનું એકાઉન્ટ બનાવે છે અને અન્ય વ્યક્તિઓ છે એના એકાઉન્ટ થકી ટ્રાન્ઝેક્શન કરે. તો આવું ન થાય એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એણે શું છે ભાઈ મૂલે hunter.ai કરીને ટૂલ બહાર પાડ્યું. ઓકે, આ એઆઈ ટૂલ છે એ એકાઉન્ટ્સને સ્કેન કરશે, એમની જે પેટર્ન છે પેટર્નને સ્કેન કરશે, એના આધારે નક્કી કરશે કે ભાઈ કોઈ એકાઉન્ટ જે છે એ મૂલે એકાઉન્ટ છે કે નહીં. ઓકે, યસ. મહિલા આગેવાની હેઠળના સેલ્ફ હેલ્પ ગ્રુપમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે કઈ બેંકે સ્વસહાય જૂથની બચત ખાતું શરૂ કર્યું? સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, બેંક ઓફ બરોડા કે પછી કેનરા બેંક. જો સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કોઈ સ્વસહાય જૂથ, મહિલાઓ દ્વારા જે સખી મંડળો હોય, સહકારી મંડળીઓ બનાવવામાં આવે તેના અંતર્ગત શું છે આ એકાઉન્ટ સ્પેશિયલ SHG બચત ખાતું શરૂ કર્યું છે. અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, અહીંયા તમારો જવાબ શું છે? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. આની ખાસિયત શું છે કે ભાઈ આ ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે. આની વિશેષતાઓ તો આ શું છે તો કે સાહેબ આ ઝીરો બેલેન્સ એકાઉન્ટ. બીજી વિશેષતા એ કે ભાઈ નો મિનિમમ બેલેન્સ રિક્વાયરમેન્ટ. ત્રીજી વસ્તુ શું છે કે ભાઈ મેક્સિમમ 2 લાખ સુધીનું આમાં તમે રાખીશું, મેક્સિમમ 2 લાખ રૂપિયા. નો ક્લોઝર ફી, ઓપન ઓર ક્લોઝર ફી. ટૂંકમાં આ બેન્કિંગ સુવિધાઓ આપતું સ્વસહાય જૂથો માટેનું બેંક એકાઉન્ટ જે છે ઝીરો ચાર્જિસ લાગે છે, એમાં કોઈ બહુ ચાર્જિસ લાગતા છે નહીં, બરાબર. બીજી અગત્યની વસ્તુ ભાઈ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, આની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 2018માં. આનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું? 2018માં. ઓકે, યાદ રાખજો કે ભાઈ તમને એમ પૂછે કે ભાઈ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે એનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું? 2018થી થયું છે. યસ, કે જેનું કામ શું છે કે ભાઈ આ પ્રકારની પેમેન્ટ બેંક સર્વિસીસ પૂરું પાડવાનું છે. નીચેનામાંથી કોની તાજેતરમાં નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે? જોરામ અનિયા અને આર બાલાસુબ્રમણ્યમ, સંજીવ ખન્ના અને રાજીવ ગોબા, અશોક લહારી, અમિત શાહ, એમ શ્રીનિવાસ, અભય કરદીનકર, સુમન બેરી અને કેવી રાજુ. નીતિ આયોગ જે છે એના શું છે પૂર્ણકાલીન સભ્યો. તો હવે જે છે આ પૂર્ણકાલીન સભ્યો છે એની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. તો અહીંયા તમારા 2 જવાબ આવશે, જોરામ અનિયા અને આર બાલાસુબ્રમણ્યમ. શું છે ભાઈ? નીતિ આયોગ. સ્થાપના ક્યારે થઈ? 2015માં. યસ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બરોબર ને? કોના સ્થાને? તો કે ભાઈ આયોજન પંચના સ્થાને. આયોજન પંચના સ્થાને કોની સ્થાપના થઈ? નીતિ આયોગની સ્થાપના થઈ. યસ, તો આપણે અહીંયા યાદ રાખશું કે ભાઈ આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના થઈ. નેક્સ્ટ જોઈએ આપણે કે ફેડરલ બેંક કઈ બેંક પાસેથી લગભગ 4.5 લાખ કાર્ડનો ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો હસ્તગત કરી છે? HDFC બેંક, ICICI બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કે પછી એક્સિસ બેંક અને સિટી બેંક. યસ, તો ભાઈ આ જે છે યાદ રાખજો, ખરેખર આ ફેડરલ બેંક ક્યાંની છે ભાઈ? કોચીનની છે, બરોબર ને? કોચીન કેરાલા ઇન્ડિયન બેંક છે. એને તાજેતરમાં આ યુનાઇટેડ કિંગડમની યુકેની બેંક જે છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક એની સાથે કરાર કરેલા છે, જેને SCB કહેવામાં આવે. ઓકે, યસ, આ ક્યાંની છે? યુકેની છે. 1969માં આની સ્થાપના થઈ. યસ, ફેડરલ બેંક જે છે 1908માં સ્થાપના થઈ હતી અને ક્યાં છે? ભારતમાં કોચીન ખાતે આવેલી છે. ઓકે, યસ, એણે તાજેતરમાં કરાર કરેલા છે જેના અંતર્ગત 4.5 લાખ કાર્ડ છે એનો ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો હસ્તગત કર્યો છે. મે 2026માં ભારત સરકારે FDI ધોરણોમાં કરેલા મુખ્ય ફેરફાર શું છે?
તમને ખ્યાલ છે કે ભાઈ મે 2026માં FDI એટલે કે ભાઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ ભારતીય કંપનીઓમાં 10% કરતાં વધારે રોકાણ જે છે બહારની કોઈ પણ કંપની દ્વારા કરવામાં આવે, ગવર્મેન્ટ છે, કંપની છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ છે એમના દ્વારા કરવામાં આવે, તો એ જે અમાઉન્ટ ભારતમાં આવે છે એને FDI કહેવાય છે. FDI ખૂબ સારી છે, બરાબર. FDI છે એ ખૂબ સારી છે કારણ કે FDI અંતર્ગત શું છે કે ભાઈ લોકોને રોજગારી મળે, બરાબર ને. લોકોને રોજગારી મળે છે, કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થાય છે અને જેના થકી દેશનો વિકાસ થાય છે. યસ, તો ભાઈ ઓટોમેટિક રૂટ દ્વારા 10% ચીની હિસ્સેદારી કંપનીઓને મંજૂરી આપી. પણ યાદ રાખવાનું છે કે ભાઈ ભારત સાથે બોર્ડર ધરાવતા જે પ્રદેશો છે, ભારત સાથે બોર્ડર ધરાવતા હોંગકોંગ બેઝડ કંપનીઓને પરમિશન નથી. પ્રતિબંધ. ચીની કંપનીઓ ખરી, પરંતુ ભારત સાથે જમીની બોર્ડર ધરાવતા જે કંઈ પણ છે, બરોબર, શહેરો છે, પ્રદેશો છે, અને ત્યાંની જે કંપનીઓ જે છે એમને આ પરમિશન નથી. બાકી ચીની કંપનીઓને 10% પરમિશન આપી છે હિસ્સેદારીની. આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે RBIના સુધારેલા લોન પુનર્ગઠન માર્ગદર્શિકા હેઠળ બેંકો અને NBFC માટે ફરજિયાત જોગવાઈની આવશ્યકતા કેટલી છે? તો જે કંઈ પણ આપત્તિગ્રસ્ત વિસ્તારો હોય, ડિઝાસ્ટર વિસ્તારો હોય, ત્યાં ફરજિયાત જોગવાઈ છે 5%ની. શું જોગવાઈ છે? 5%ની છે. ઓકે, યસ. આ લોન માળખા હેઠળ NBFC માટે ફરજિયાત જોગવાઈની આવશ્યકતા શું ભાઈ? 5% જેટલી છે. ઓકે, 5% જે છે અમાઉન્ટમાં ફેરફાર બાબતની વાત કરવામાં આવી છે. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે. એશિયન ડેવલપમેન્ટ બેંક એ એશિયા પેસિફિક ક્ષેત્રના કયા ક્ષેત્ર માટે 70 બિલિયનની યોજનાની જાહેરાત કરી? એટલે ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક મનીલા ફિલિપાઇન્સ હેડક્વાર્ટર આવ્યું છે, 1969માં સ્થાપના થઈ છે. યસ, તો આજે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, એશિયન કન્ટ્રીઝ જે છે એના ડેવલપમેન્ટ માટે કામ કરતી બેંક છે. એમને અલગ અલગ ફિલ્ડમાં ડેવલપમેન્ટ માટે શું છે ભાઈ સહાય આપે, નાણાકીય સહાય આપતી બેંક છે. તાજેતરમાં એશિયા પેસિફિક રિજનમાં ક્યુ ફિલ્ડ, ખેતી અને આરોગ્ય, શિક્ષણ અને ટુરિઝમ, ઉર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ અને સ્પેસ કે પછી બેન્કિંગ અને ફાઇનાન્સ. તો યાદ રાખજો, ADB દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ એશિયા પેસિફિક રિજન છે એમાં $70 બિલિયન લોન આપવાની છે એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે ભાઈ ઉર્જા અને ડિજિટલ ઇન્ફ્રા. ઓકે, એના ડેવલપમેન્ટ માટે, એની આંતરમાળખાકીય સુવિધાઓ માટે, એના વિકાસ માટે આ લોન આપવામાં આવશે. યસ, તો કેટલી લોન આપવામાં આવશે? $70 બિલિયન. ખાલી ભારતમાં નહીં, એશિયા પેસિફિક રિજનના જે દેશો છે બધા દેશોમાં કુલ એટલી આપશે. નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, જેને NARCL કહેવામાં આવે છે, ભારતની બેડ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના કયા વર્ષમાં થઈ? બેડ બેંક, બરાબર ને. બેડ બોય કે બેડમેન નહીં, શું છે? બેડ બેંક જે છે. હવે કેવું છે, જો સામાન્ય રીતે બે પ્રકારના લોકો હોય છે, એક શરીફ લોકો હોય છે, બીજા તોફાની લોકો હોય છે. હવે શરીફ લોકોનું કામ શું છે કે ભાઈ લોન લે છે, હપ્તે પોતાની લોન ચૂકતે કરી દે. પરંતુ તોફાની લોકો છે લોન લઈ લે છે, શરૂઆતમાં 3-4 હપ્તા ભરે છે, પછી જય માતાજી. હવે જ્યારે આવું થાય છે ત્યારે કોઈ પણ બેંક કે જે લોન આપનાર જે છે એ પરિસ્થિતિમાં તકલીફમાં મુકાય. તો અને એ જે લોન જે છે NPA બની જાય. તો બેડ બેંકનું કામ શું છે કે ભાઈ આવી જે NPA જે છે એને રિકવર કરવાનું કામ છે. એક ટાઈપનું રિકવરી એજન્ટ તરીકે કામ કરે છે. 2021માં આની સ્થાપના થઈ હતી. અને અગત્યની વસ્તુ એ છે કે ભાઈ વર્ષ 2024-25માં 2025-26માં 6,300 ને યસ નહીં 4,364 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. ઓકે, તો આજે છે NARCL, જેને બેડ બેંક તરીકે ઓળખવામાં આવે છે. યસ, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ. ઓકે, તો આજે બેંક જે છે એને બેડ બેંક કહેવામાં આવે છે. એને જે આવી બેડ લોન્સ છે એની રિકવરી કરી છે. એટલે કોઈ એન કેન પ્રકરણ કે ભાઈ ઉઘરાણી દ્વારા છે, અથવા તો એની જે કંઈ પણ મોર્ગેજ વસ્તુ મૂકેલી હોય એના શું છે હરાજી દ્વારા છે. આવી અલગ અલગ બાબતો દ્વારા કેટલી 4,364 કરોડની રિકવરી ખાલી 2024-25-26માં કરી છે, જેની સ્થાપના થઈ હતી 21માં. એટલે ટૂંકમાં સારું કામ કરી રહી છે. RRB માટે વ્યવહારતા યોગ્યતા માટે કેટલા મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે?
કે ભાઈ એક યોજના બનાવી છે જેનું નામ શું ભાઈ વ્યવહારિક વાયબિલિટી કહેવાય. શું કહેવાય? વાયબિલિટી કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય વાયબિલિટી કહેવાય. તો આ વાયબિલિટી યોજના અંતર્ગત આરઆરબી એટલે કે ભાઈ રિજનલ રૂરલ બેંક, જેને ગ્રામીણ બેંક કહેવાય, આના માટે શબ્દ શું વપરાય છે? આપણે સાદી ભાષામાં ગ્રામીણ બેંક કહેવાય. ઓકે, ઘણા લોકો કન્ફ્યુઝ કે ભાઈ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નહીં. અહીંયા આરઆરબી એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નથી. શું છે ભાઈ? ગ્રામીણ બેંક છે. તેણે 4 પિલર નક્કી કર્યા છે. તો ઓપરેશનલ એક્સલન્સ, અહીંયા તમારો જવાબ શું છે? ઓપરેશનલ એક્સલન્સ. આ ક્યાં 4 પિલર છે? ઓપરેશનલ એક્સલન્સ. બીજું શું છે? બીજું છે ક્રેડિટેબિલિટી. ત્રીજું શું છે? યસ, ત્રીજું છે પ્રોફિટેબિલિટી. અને ચોથું શું છે? યસ, ચોથું જે છે, ચોથો પિલર જે છે એનું નામ શું છે? તો કે એનું નામ જે છે યસ ગ્રોથ. તો એ કોઈ પણ ગ્રામીણ બેંક જે છે એણે આગળ જતા પોતાની વ્યવહારિકતા વધારવા માટે, વાયબિલિટી વધારવા માટે આ 4 વસ્તુ પર ધ્યાન. ઓપરેશનલ એક્સલન્સ એટલે કે ભાઈ બેંક કઈ રીતે ફંક્શન કરે છે, બેંક પોતાના ગ્રાહકોને કઈ રીતના ટ્રીટ કરે છે, સરકાર દ્વારા જે કંઈ પણ જાહેરાતો કરવામાં આવે છે, જાહેરાતોનો અમલ કેટલા પ્રમાણમાં થાય છે, આરઆરબી દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે કેવી રીતના થાય છે, આ બધી વસ્તુ ઓપરેશનલ એક્સલન્સ કે ભાઈ જે કંઈ પણ કસ્ટમર છે એને એક સારો એક્સપિરિયન્સ થાય એના સંદર્ભમાં આવે છે. પછી બીજું છે કે ભાઈ ક્રેડિટેબિલિટી, ભાઈ લોકોનો વિશ્વાસ બનો રહે. લોકો આને કે જો વિશ્વાસ ખૂબ જરૂરી છે. બેંક જે છે એ ફક્ત ને ફક્ત વિશ્વાસ ઉપર આધાર રાખતી કામ છે. તો વિશ્વાસ, ક્રેડિટેબિલિટી ખૂબ જરૂરી છે. ત્યારબાદ શું છે? પ્રોફિટેબિલિટી. બેંકોએ પ્રોફિટ કરવો પણ જરૂરી છે. સરકાર ફક્ત ને ફક્ત પગાર આપશે એવું તો નહીં થાય. બેંકોએ પ્રોફિટ પણ કરવો પડશે. પ્રોફિટ ક્યારે થશે? વધારે પ્રમાણમાં લોન આપવામાં આવશે, વધારે પ્રમાણમાં એ લોન પાછી પણ આવશે વ્યાજ સાથે, ત્યારે પ્રોફિટ થાય. તો પ્રોફિટેબિલિટી છે અને ઓવરઓલ ગ્રોથ જે છે, આ 4 પિલર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું છે. ઓકે, માર્ચના ઉચ્ચતમ સ્તરથી થોડો ઘટાડો થયા પછી એપ્રિલમાં કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય કેટલું છે? તો આ તો આંકડો છે 29.3 ટ્રિલિયન. રૂપિયામાં કેટલા? 29.3 ટ્રિલિયન છે. સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસના ડેટા મુજબ નાણાકીય વર્ષ 25-26માં ભારતનો ચોખ્ખો પ્રત્યક્ષ કર એટલે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કેટલું હતું? ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કેટલું હતું? 21,40,406 કરોડ, 22,50,000 કરોડ, 23,40,406 કરોડ, 24,10,000 કરોડ, 25,00,000 કરોડ. તો યાદ રાખજો, ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા, ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ બે પ્રકારના આવે છે. જીએસટી છે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં આવે છે. અહીંયા તમને ડાયરેક્ટ ટેક્સીસ પૂછ્યું છે, કઈ કંપનીને જે કોર્પોરેટ ટેક્સ દેવો પડે એ, વ્યક્તિગત તમારે ઇન્કમ ટેક્સ દેવો પડે એ, હવે શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સ કહેવાય. તો હવે જે ડાયરેક્ટ ટેક્સીસ છે એની અંદર કેટલું પ્રોફિટ થયું? યસ, 23,40,406 કરોડ. તો ભાઈ એક નાણાકીય વર્ષની અંદર સરકાર દ્વારા કેટલો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો? 23,40,406. ઓકે, યસ, ડાયરેક્ટ ટેક્સ. નાણાકીય વર્ષ 25-26માં એસસીબી એટલે કે શેડ્યુલ એસસીબી દ્વારા નોન ફૂડ ક્રેડિટ ગ્રોથ રેટ કેટલો નોંધાય? હવે શેડ્યુલ કોમર્શિયલ બેંક જે છે, બરોબર ને, શેડ્યુલ કોમર્શિયલ બેંક જે છે એમના દ્વારા કેટલો ગ્રોથ રેટ નોંધાયો? તો 15.9%. આ તો શું છે? આંકડાકીય માહિતીઓ છે, યાદ રાખવાની છે. યસ, ઓકે. તો ભાઈ ગયા વર્ષની સરખામણીમાં આટલો ગ્રોથ રેટ નોંધાણો છે. એપ્રિલ 26માં ભારતનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન કેટલું હતું? જો આ તમને શું પૂછ્યું? યસ, આ તમને કલેક્શન પૂછ્યું છે જીએસટી કલેક્શન. તો જીએસટી કલેક્શન 2.42 લાખ કરોડ હતું. આગળ આપણે જોઈએ 23,40,406 કરોડ ડાયરેક્ટ ટેક્સ. આ જીએસટી કલેક્શન ખાલી કેટલું થયું? 2.42 લાખ કરોડ. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, કારણ કે આ ઇનડાયરેક્ટ ટેક્સમાં આવે એટલે ઓલામાં ના ગણાય. એનએસઈ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ આ શું છે? નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ઇન્વેસ્ટર્સ માટે એક શરૂ વસ્તુ કરવામાં આવી છે જેનું નામ છે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ, જેને EGR કહેવાય. તો EGR એ શું છે? આરબીઆઈ દ્વારા સમર્થિત ડિજિટલ ચલણ છે. ભૌતિક સોનાની માલિકીનું પ્રતિનિધિત્વ કરતો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે. સોનાના ખાણકામના લાયસન્સ છે. સોના સાથે જોડાયેલ ક્રિપ્ટોકરન્સી છે કે પછી ગોલ્ડ લોન સર્ટિફિકેટ્સ છે. શું આવે? યસ, શું આવે? બોલો મારા વહાલા વિદ્યાર્થી. તો અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે કે ભાઈ ફિઝિકલ ગોલ્ડની માલિકીનું પ્રતિનિધિત્વ દર્શાવતા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જે છે. શું છે ભાઈ? ફિઝિકલ ગોલ્ડની માલિકીનું પ્રતિનિધિત્વ દર્શાવતા
આ રેકોર્ડ જે છે જેને શું કહેવામાં આવે છે? યસ, એને કહેવામાં આવે છે EGR. શું કહેવાય? EGR કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, આરબીઆઈના અપડેટેડ નિયમનકારી માળખા હેઠળ નિયત તારીખથી કેટલા દિવસ પછી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને પાસ્ટ ડ્યુ તરીકે ચિહ્નિત કરવામાં આવશે? જનરલી કેવું હોય? યસ, આ વસ્તુ એ દર્શાવે છે કે ભાઈ પહેલાં એવું હતું કે ભાઈ તમે જે તારીખે બિલ પેમેન્ટનું નક્કી કરવામાં આવ્યું હોય એ તારીખે પેમેન્ટ છેલ્લું નથી કરતા છેલ્લી તારીખને, તો એ પાસ્ટ ડ્યુ એકાઉન્ટ કહેવામાં આવે. પણ હવે રિઝર્વ બેન્કે એમાં છૂટ આપી છે તમને. તમારી પાસ્ટ ડ્યુ તારીખ છે ત્યારથી 3 દિવસની, કેટલી? 3 દિવસની છૂટ આપી છે કે ભાઈ 3 દિવસ પછી જે તમારું એકાઉન્ટ છે પાસ્ટ ડ્યુ એકાઉન્ટ બતાવશે. એટલે કે ભાઈ છેલ્લી તારીખથી તમે 3 તારીખ સુધી એક્સ્ટ્રા તમને મળે છે લેવરેજ પોઈન્ટ. બરોબર ને? શું છે કે જનરલી માનો કે ભાઈ તમારે 10 તારીખ છેલ્લી હોય, તમારે ઉદાહરણ તરીકે 10 જૂન પેમેન્ટ કરવાની હોય. 10 તારીખ શું છે? છેલ્લી. તો આ 10 જૂન છે એના 3 દિવસ પછી, એટલે કે ભાઈ 13 જૂન પછી જે છે, અહીંયા કેવું હતું? પહેલા એવું હતું, આ પહેલાની સ્થિતિ છે. હવે તો અહીંયા જે છે તમારે શું છે કે ભાઈ આ તારીખ હોય જાય એટલે તમારે પાસ્ટ ડ્યુ થઈ જતું. જ્યારે હવે આ 10 તારીખ હોય તો 10 તારીખ પછી 3 દિવસ તમને એક્સ્ટ્રા મળે અને શું છે 13 જૂન પછી પાસ્ટ ડ્યુ થશે. શું છે? 13 જૂન પછી પાસ્ટ ડ્યુ થશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, S&P ગ્લોબલે નાણાકીય વર્ષ 26-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને કેટલા ટકા કર્યો? 5.8%, 6.2%, 6.6%, 7%, 7.5%. કેટલો કર્યો? યસ, યસ. S&P ગ્લોબલ તમને ખબર છે કંપની જે છે, બરોબર? યસ, સિસ્ટમ એન્ડ પોર્સ જે શું કરે છે? રેટિંગ આપે છે. તો જીડીપી અંતર્ગત એને વૃદ્ધિ દર કેટલો? 6.6% કર્યો છે. માર્ચ 26 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કુલ સોનાના ભંડારમાંથી કેટલા ટકા સોનાનો સંગ્રહ ભારતમાં છે? જો ગોલ્ડ રિઝર્વ છે, કોઈ પણ દેશ દ્વારા બધું જ ગોલ્ડ રિઝર્વ પોતાના દેશમાં રાખવામાં નથી આવતું. અલગ અલગ દેશોમાં પોતાનું ગોલ્ડ જે છે એ સ્ટોર કરવામાં આવે. તો ત્યારે આરબીઆઈ દ્વારા પણ એવું કરવામાં આવે. આપણે ગોલ્ડ રિઝર્વ છે, ફોરેક્સ રિઝર્વ છે, કોણ સંભાળે? આરબીઆઈ સંભાળે. તો આરબીઆઈ દ્વારા પણ આપણું જે ટોટલ ગોલ્ડ રિઝર્વ છે એમાંથી ખાલી કેટલું? યસ, તો કે ભાઈ 77% છે ભારતમાં છે. મતલબ કે 23% ગોલ્ડ. બરોબર ને? ભારતનું 23% ગોલ્ડ બીજા દેશોમાં છે. બરોબર ને? ફોરેન કન્ટ્રીઝમાં છે. ક્યાં છે? ફોરેન કન્ટ્રીઝમાં છે. ભારતનું 23% ગોલ્ડ જે છે એ ફોરેન કન્ટ્રીઝમાં છે. યસ, ઓકે. બાકીનું 77% ગોલ્ડ ભારતમાં છે. કોટક મહિન્દ્રા બેંકને કઈ બે બેંકોમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદવા માટે આરબીઆઈની મંજૂરી મળી? અહીંયા યાદ રાખજો, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ફેડરલ બેંક છે. મેં કીધું કે ફેડરલ બેંક ક્યાં આવેલ છે? કોચીન, કેરળા ખાતે આવેલ છે. તો ભાઈ ફેડરલ બેંક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 9.99% હિસ્સો ખરીદવાની મંજૂરી આરબીઆઈએ કોને આપી? કોટક મહિન્દ્રા બેંકને આપી. એટલે કે ભાઈ કોટક મહિન્દ્રા બેંક જે છે એ આ બેંકોમાંથી 9.99% હિસ્સો ખરીદી શકે છે. ઓકે, યસ. સિટી યુનિયન બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અને ચીફ એક્ઝિક્યુટિવ MD CEO તરીકે કોની નિમણૂક થઈ? અહીંયા યાદ રાખજો, આર વિજય આનંદ. આર વિજય આનંદ જે છે એ અનુભવી વ્યક્તિ છે, બરોબર છે, અને ફાઇનાન્શિયલ ફિલ્ડથી જોડાયેલા છે, બેન્કિંગ ફિલ્ડમાં, અને એમને તાજેતરમાં કઈ તો કે ભાઈ સિટી યુનિયન બેંક છે એના MD CEO બનાવવામાં આવ્યા. ભારત કઈ સંસ્થા પાસેથી $500 મિલિયન લોન લેશે જે સંકલિત શહેરી વિકાસ ક્ષેત્રો વિકસાવવા માટે કામ કરશે? એશિયન ડેવલપમેન્ટ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, ન્યૂ ડેવલપમેન્ટ બેંક કે પછી વર્લ્ડ બેંક? યસ, તો ભાઈ ભારત જે છે $500 મિલિયન લોન લેવાની છે વર્લ્ડ બેંક પાસેથી. વર્લ્ડ બેંક છે આની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે આની સ્થાપના 1944માં થઈ હતી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ભાઈ વોશિંગ્ટન DC. ઓકે, આના ચેરમેન કોણ છે અત્યારે? તો અજય બાંગા. ઓકે, યાદ રાખજો, અજય બાંગા જે છે આના ચેરમેન છે. યસ, યસ. કઈ જગ્યાએ આવેલી છે? યસ, વોશિંગ્ટન DC, અમેરિકા ખાતે એનું શું છે હેડક્વાર્ટર આવેલું છે. 1944માં સ્થાપના થઈ વર્લ્ડ બેંક. ઓકે, યસ. ચાલો, તમારે હું તમને એક આનો પ્રશ્ન છે એ હોમવર્કમાં, ભાઈ વર્લ્ડ બેંક છે એ ક્યાં નામે ઓળખે?
આનું બીજું પ્રચલિત નામ કયું છે તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું. ઓકે, તમે લોકો લેક્ચર જુઓ છો, અહીંયા સુધી પહોંચ્યા છો, લાઇક કરવાનું બાકી છે, લાઇક કરી દેજો. તમારે અહીંયા કમેન્ટમાં લખવાનું છે કે ભાઈ વર્લ્ડ બેંક છે એનું બીજું નામ શું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલી નવી નાણાકીય સુવિધાનું નામ શું છે. ગ્રીન મિનરલ ઇનિશિયેટિવ, એશિયા મિનરલ સિક્યુરિટી ફેસિલિટી, મહત્વપૂર્ણ મિનરલ્સ ટુ મેન્યુફેક્ચરિંગ ફાઇનાન્સ પાર્ટનરશિપ ફેસિલિટી, ઇન્ડો પેસિફિક માઇનિંગ ફંડ, ટકાઉ ખનિજ ભાગીદારી. શું નામ છે? યસ, તો આ જે મિનરલ્સ જે છે એના માટે શું નામ આપવામાં આવ્યું છે? યસ, તો ભાઈ આ જે છે એના માટે ખાસ અગત્યનું છે કે ભાઈ આ મહત્વપૂર્ણ મિનરલ્સ ટુ મેન્યુફેક્ચરિંગ ફાઇનાન્સિંગ પાર્ટનરશિપ ફેસિલિટી. ઓકે, તો આનામાં આપેલું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ બેંકને PFRDA દ્વારા પોતાનું પેન્શન ફંડ સ્પોન્સર કરવા અને સ્થાપવા માટે પરમિશન મળી છે? પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. હવે આ પેન્શન ફંડ સ્થાપશે. પેન્શન ફંડ સ્પોન્સર તરીકે આ બેંકને પરમિશન આપવામાં આવી. અત્યાર સુધી એવું હોય કે ભાઈ આ PFRDA છે એમના દ્વારા આ જે તે બેંક લે છે એના કર્મચારીઓનું પેન્શન છે એને રેગ્યુલેટ કરવામાં આવતું હતું. પરંતુ હવે PFRDA પરમિશન આપી છે અને 1908માં સ્થપાયેલી બેંક ઓફ બરોડા, જેનું વડું મથક ક્યાં આવેલું છે? આપણે વડોદરા ખાતે આવેલું છે. યસ, એને પેન્શન ફંડ સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આવી છે. એટલે કે ભાઈ હવે બેંક ઓફ બરોડા છે એ જ પોતાના કર્મચારીઓ માટે પેન્શન ફંડની વ્યવસ્થા કરી શકશે અને જે કાંઈ પણ છે એનું મેનેજમેન્ટ કરી શકશે. ઓકે, યસ, તો અહીંયા આપણો જવાબ આવશે ડી. નેક્સ્ટ છે જીઓ પેમેન્ટ બેંકે અર્ધ શહેરી અને પછાત વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓનો વિસ્તાર કરવા માટે કઈ ફિનટેક કંપની સાથે ભાગીદારી કરી? પેટીએમ, ભારત પે, મોબીક્વિક, રેઝર પે કે પછી ઇઝી પે? તો કેવું છે કે ભાઈ જીઓ પેમેન્ટ બેંક જે છે, બરોબર ને, શું છે ભાઈ, જીઓ પેમેન્ટ બેંક જે છે એણે સેમી અર્બન અને જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પહોંચ વધારવા માટે ત્યાં પોતાની બેન્કિંગ સેવાઓ છે એને ડેવલપ કરવા માટે ઇઝી પે, શું છે, ઇઝી પે નામની એક છે, બરોબર, કંપની, ફિનટેક કંપની, એની સાથે ભાગીદારી કરીએ. ત્યાં તમારો જવાબ શું છે ભાઈ? ઇઝી પે સાથે ભાગીદારી કરીએ. કારણ કે ઇઝી પેના જે ગ્રાહકો છે ને એને હવે સીધો લાભ શેનો મળશે? જીઓ પેમેન્ટ બેંકનો મળશે. નેક્સ્ટ છે IOM દ્વારા પ્રકાશિત વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ અંતર્ગત રિપોર્ટ 2026નો છે. 2024માં કયો દેશ વિશ્વનો ટોચનો રેમિટન્સ પ્રાપ્ત રહ્યો અને કેટલી રેમિટન્સ મળી? પહેલા તમને એમ થાય કે ભાઈ આ રેમિટન્સ એટલે શું? રેમિટન્સ કહેવાય. રેમિટન્સ એટલે શું કે ભાઈ કોઈ ભારતીય વ્યક્તિ વિદેશમાં જઈને અન્ય દેશ, બરોબર ને, વિદેશમાં કમાણી કરે અને ભારતમાં પોતાના સ્વજનોને મોકલાવે. એને શું કહેવાય? એને રેમિટન્સ કહેવાય. તો એને શું કહેવાય? એને રેમિટન્સ કહેવાય. હવે તમને ખ્યાલ છે, આ તમને ઉદાહરણ ભારતનું શું કામ આવ્યું? કોઈ દેશનો વ્યક્તિ, કોઈ દેશના નાગરિકો છે, અન્ય દેશમાં રહે છે, ત્યાં કમાણી કરે છે, ધંધો કરે, વ્યવસાય કરે, જોબ કરે છે અને એના થકી જે કાંઈ પણ રિટર્ન જે છે એ ભારતમાં મોકલાવે છે, પોતાના પરિવારજનોને મોકલાવે. અલ્ટિમેટલી એના પરિવારજનો ભારતમાં વાપરવાના, કોઈ સંપત્તિ લેવાના ભારતમાં વાપરવાના, કોઈ વસ્તુ ખરીદવાના ભારતમાંથી ખરીદવાના. તો આવી રીતના જે કાંઈ પણ વિદેશથી પૈસા આવે છે એને શું કહેવાય? રેમિટન્સ કહેવાય. તો સૌથી વધારે રેમિટન્સ મેળવનાર દેશ બન્યો છે ભારત, જેણે $137.67 બિલિયન રેમિટન્સ મેળવ્યું છે. અને સૌથી વધારે જો રેમિટન્સ મોકલનાર, રેમિટન્સ સેન્ડર કે, રેમિટન્સ સેન્ડર દેશ કે, આ રિસીવર તો ભારત બન્યું છે, આ સેન્ડર કયો દેશ બન્યો? તો USA આવશે. અમેરિકા દ્વારા સૌથી વધારે રેમિટન્સ તરીકે પૈસા જે છે એ નાગરિકોને આપવામાં આવ્યા છે. એટલે કે ભાઈ અમેરિકામાં સૌથી વધારે વિદેશી નાગરિકો દ્વારા શું છે? કમાણી કરવામાં આવી છે અને અમેરિકન ડોલર છે એને વિશ્વના અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા છે. ઓકે, યસ. તો રેમિટન્સ રિસીવરમાં ઇન્ડિયા, રેમિટન્સ સેન્ટરમાં અમેરિકા. 8 મે 2026થી અમલમાં આવતા બેંકો માટે મૂડી પર્યાપ્તતાના ધોરણોને હળવા કરતી વખતે RBIએ કયા નિયંત્રણ દૂર કર્યા? તો યાદ રાખજો, અહીંયા જે NPA જોગવાઈ 4 ક્વાર્ટર સરેરાશથી 25%થી વધુ ન હોવી જોઈએ
આ જે છે એ જોગવાઈ દૂર કરી દીધી છે. ઓકે, એટલે આ જે છે નિયમો હળવા કરી દીધા છે. એનપીએની જે જોગવાઈ હતી 4 ક્વાર્ટરથી, એટલે ભાઈ 4 ક્વાર્ટરથી વધારે ન હોવી જોઈએ. એટલે 4 ક્વાર્ટર એટલે શું છે? યસ, તો ભાઈ ચોથા ભાગ, બરોબર ને? 3 મહિનાના જે વાત કરવામાં આવે તેનાથી વધારે ન હોવી જોઈએ, 25%થી વધારે ન હોવી જોઈએ. એ જે વસ્તુ જે છે એ દૂર કરી દીધી છે. યસ, મૂડી પર્યાપ્તતા માટે, એટલે કે ભાઈ બેંકોને આરબીઆઈ પાસેથી જ્યારે લોન લેતી હોય, રેપો અંતર્ગત લે, યસ રેપો અંતર્ગત લે, એમએસએફ અંતર્ગત લે, તો આજે રેટની જે જોગવાઈ હતી એ દૂર કરી દીધી. ઓકે, યસ. નેક્સ્ટ છે રિઝર્વ બેન્કે તાજેતરમાં કેવાયસી નોર્મ્સનું પાલન ન કરવા બદલ કઈ બેંક પર 31.80 લાખનો દંડ કર્યો? તો યાદ રાખજો, યસ બેંક જે છે એમના દ્વારા કેવાયસી ધોરણો, હવે યસ બેંક દ્વારા કેવાયસી ધોરણો વ્યવસ્થિત પાલન કરવામાં ન આવતા હતા, રિઝર્વ બેંકના ધ્યાન આવે છે, એટલે એમને દંડ કરે છે. દંડ કેટલો કરે છે? યસ, 31.80 લાખનો. તમે હંમેશા યાદ રાખો કે ભાઈ રિઝર્વ બેંક જે છે એનો ફટકો નાનો નથી હોતો, એ લાખો અને કરોડોમાં હોય. યસ, તો તાજેતરમાં અહીંયા દંડ કેટલો કર્યો? 31,80,000નો દંડ કર્યો. અદ્યતન એઆઈ સાધનોથી ઉદ્ભવતા સાયબર સુરક્ષા જોખમોનું મૂલ્યાંકન કરવા માટે સેબી દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સનું નામ શું છે? સાયબર શિલ્ડ ઇન્ડિયા, એઆઈ સિક્યોર ટાસ્ક ફોર્સ, સિક્યોર માર્કેટ ઇનિશિયેટિવ, ડિજિટલ ડિફેન્સ ગ્રુપ કે પછી સાયબર સુરક્ષા એઆઈ. તો જે કાંઈ પણ સાયબર સુરક્ષા જોખમો છે એનું મૂલ્યાંકન કરવા માટે આજે એઆઈ વિકસાવ્યું છે, એનું નામ શું છે? સાયબર સુરક્ષા એઆઈ છે. ઓકે, તો આ કોના દ્વારા? સેબી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ટાસ્ક ફોર્સ છે, એટલે કે ભાઈ આખું કામ કરતું સંગઠન છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શું કહેવાય? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને સેબી તરીકે આપણે ઓળખીએ છીએ. યસ, નેક્સ્ટ જોઈએ. નાણાકીય વર્ષ 2025-26માં એસબીઆઈ દ્વારા જાહેર કરાયેલ એકલ ચોખ્ખો નફો કેટલો છે? તો રિઝર્વ બેન્કે 2024-25ની સરખામણીમાં 25-26માં 13%નો વધારો કર્યો અને 80,032, બરાબર. કેટલો વધારો? તો ભાઈ ગયા વર્ષની સરખામણીએ 13% વધારે. ગયા વર્ષે 70,909 કરોડ હતો જે વધ્યો, અને આ વખતે કેટલો થયો? 80,032 કરોડ નફો થયો. વિચાર કરો ભાઈ, એસબીઆઈનો વાર્ષિક નફો છે 80,032 કરોડ. ઓકે, યસ. નેક્સ્ટ છે ભારતીય રિઝર્વ બેંક એ કઈ સંસ્થા સાથે કેન્દ્રીય બેન્કિંગમાં પરસ્પર સહયોગ પર એક સમજૂતી કરાર કર્યા છે? વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કે ભાઈ યુરોપિયન સેન્ટ્રલ બેંક. તો આ જે કરાર છે તાજેતરમાં કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? યુરોપિયન સેન્ટ્રલ બેંક સાથે કરવામાં આવ્યો છે. ઓકે, યસ. આ જર્મની ખાતે આનું હેડક્વાર્ટર આવ્યું છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે? યસ, જર્મની. યુરોપિયન સેન્ટ્રલ બેંક અને કઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે ઇન્ટરનેશનલ કરાર એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે અમુક જે કાંઈ પણ ગ્રાહકો છે, તમને ખબર ભાઈ અમુક લોકો બેંક ફ્રોડ કરીને અન્ય દેશોમાં ભાગી રહે, અથવા અમુક લોકો જે છે એ મનીને, બ્લેક મનીને છુપાવવા માટે અન્ય દેશોમાં રોકાણ કરે. એટલે કે ભાઈ આ યુરોપિયન બેંક જે છે કોમર્શિયલ, યસ, યુરોપિયન સેન્ટ્રલ બેંક એની સાથે કરાર થયા છે, અને એના અંતર્ગત જેટલી પણ બેંકો આવે છે એમાં ભારતીય જે કાંઈ પણ નાગરિકો છે એમના એકાઉન્ટ ડિટેલ બાબતે જાણકારી મેળવવા માટે શું છે? આ કરાર થયેલા છે. યસ. નેક્સ્ટ જોઈએ. એપ્રિલ 2026 સુધીમાં કયા રાજ્યમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર સૌથી વધુ નોંધાયેલા રોકાણકારો થયા? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કયા રાજ્યમાં થયું છે. યસ, મહારાષ્ટ્રથી છે. મહારાષ્ટ્રથી કેટલા નોંધાણા છે? તો કે ભાઈ 2 કરોડ, 2.1 CR. પછી 1.5 CR ક્યાંથી થયા છે? યસ, તો કે 1.5 CR થયા છે. યસ, મહારાષ્ટ્ર. પછી શું આવે છે? યસ, ઉત્તર પ્રદેશ અને 1.1 CR. યસ, અહીંયા શું આવે? ગુજરાત. આટલા નવા ઇન્વેસ્ટર્સ નોંધાયા છે, બરોબર ને? આટલા શું છે? નવા ઇન્વેસ્ટર્સ નોંધાયા છે. એટલે કે ભાઈ આ નવા શું છે? ડીમેટ એકાઉન્ટ ખુલ્યા. ટોપ 3 છે મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી. યસ. નેક્સ્ટ જોઈએ. PMSPY એટલે કે ભાઈ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. તમને ખબર છે કે ભાઈ મોદીજીએ યોજના શરૂ કરી હતી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. તો આનું પ્રીમિયમ કેટલું છે અને મૃત્યુ માટે કવર કેટલું મળે છે? તો પ્રીમિયમ છે 20 રૂપિયા અને યસ કવર કેટલું મળે છે? 2 લાખ રૂપિયાનું કવર મળે છે. શેના માટે? યસ, આકસ્મિક મૃત્યુ માટે. ઓકે, યસ. અને અકસ્માત નથી થતો તો તમને 50,000 સુધીની સહાય મળે છે. ઓકે, યસ. જે કાંઈ પણ તમારી તકલીફ છે તો એ તકલીફમાં રિકવરી માટે.
નેક્સ્ટ છે તાજેતરમાં કઈ ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકે મિત્સુબિશી યુએફજી એટલે બરાબર ને મિત્સુબિશી જે છે એ શું છે યસ એક ટાઈપની યસ યુએફ જે છે ફાઇનાન્શિયલ ગ્રુપ ઇન્ક સાથે 500 મિલિયનની ઓફશોર લોન પર હસ્તાક્ષર કર્યા. તો અહીંયા તમારો જવાબ આવશે એક્સિસ બેંક અને મિત્સુબિશી વચ્ચે આ કરાર થયેલા છે. આ એક શું છે સ્ટેટિક પ્રશ્નો છે એટલે તાજેતરમાં જ ઘટનાઓ બનેલી તો આને વખતે પૂછે તો આપણને ખબર હોય છે. ઓકે, એસબીઆઈ કાર્ડે ઇન્ટિગ્રો ફિનસર્વને લગભગ કેટલા રૂપિયામાં સ્ટ્રેચ્ડ ક્રેડિટ કાર્ડ રિસીવેબલ પૂલ વેચી દીધો. એટલે કે ભાઈ આ જે છે ઇન્ટિગ્રો જે છે એમના દ્વારા જે કંઈ પણ ક્રેડિટ કાર્ડ છે પૂલ એટલે કે ભાઈ આ અમાઉન્ટ તો અમાઉન્ટ કેટલું સેટ કર્યું છે 1800 કરોડનું સેટ. તો ભાઈ 1800 કરોડ સુધીના ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે કોણ? તો ભાઈ ઇન્ટિગ્રો ફિનસર્વ. ઇન્ટિગ્રો ફિનસર્વ કોણ છે ખબર? એક પ્રકારની એનબીએફસી છે, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઝ જે છે બરોબર. યસ. બિહાર શહેરી પરિવર્તન કાર્યક્રમ માટે કયા આંતરરાષ્ટ્રીય સંગઠને $500 મિલિયન લોન મંજૂર કરી છે? એટલે કે ભાઈ કયા ઇન્ટરનેશનલ સંગઠન દ્વારા બિહાર અર્બન પ્રોગ્રામ માટે શું છે $500 મિલિયન લોન આપી છે? વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એશિયન ડેવલપમેન્ટ બેંક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેંક, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી ન્યૂ ડેવલપમેન્ટ બેંક. તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ આના માટે કઈ બેંકે તો કે સાહેબ વર્લ્ડ બેંક જે છે વિશ્વ બેંક છે એમણે લોન આપેલી છે. કેટલી લોન આપેલી છે? યસ, અહીંયા લોન આપેલી છે $500 મિલિયન. નેક્સ્ટ જોઈએ, સરકારે વાર્ષિક જીડીપી અને Q4ના અંદાજોની રિલીઝ તારીખમાં દર વર્ષે કઈ તારીખે સુધારો કર્યો? 31 મે, 1 જૂન, 5મી જૂન, 7મી જૂન કે 10મી જૂન? કઈ તારીખે ફેરફાર કરેલા છે? યસ, તો અહીંયા તમારે વાત સાંભળવાની છે. અહીંયા જવાબ શું હોય ભાઈ? 7મી જૂન જે છે ત્યારે આ ડેટા જાહેર કર્યા છે, Q4ના અંદાજો જાહેર કર્યા છે. ઓકે, યસ. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય જેને મોસ્પી કહે છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, આને શું કહે? મોસ્પી કહેવામાં આવે છે. યસ, મોસ્પી. તો આ મોસ્પી અંતર્ગત એપ્રિલ 2026માં ભારતનો છૂટક ફુગાવાનો દર કેટલો હતો? એટલે કે ભાઈ રિટેલ ફુગાવો કેટલો હતો? જો બે પ્રકારના હોય, એક હોય સીપીઆઈ અને એક હોય ડબલ્યુપીઆઈ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, છૂટક ફુગાવો. યસ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ શું છે? યસ, જથ્થાબંધ ફુગાવો. તો છૂટક ફુગાવો છે એનો 3.48% છે એ દર નોંધાણો હતો. આનો દર કેટલો નોંધાણો હતો? 3.48%. ઓકે, તો અમાઉન્ટ આપણે યાદ રાખવાનું છે, 3.48% જેટલું નોંધાણું હતું. નેક્સ્ટ જોઈએ છીએ આપણે કે ભાઈ સર્વોદય સહકારી બેંકના થાપણદારોને ડીઆઈસીજીસી તરફથી કેટલી રકમનો વીમો દાવો મળશે? એટલે કે ભાઈ આ જ ડીઆઈસીજીસી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બરોબર છે, આરબીઆઈનું એક સંગઠન છે જેના અંતર્ગત જે કોઈ પણ બેંકો જે છે એમના દ્વારા ગ્રાહકોની જે ડિપોઝિટ લેવામાં આવે છે એના બદલામાં એક એને ઇન્સ્યોરન્સ ગેરંટી આપવામાં આવે. તો આ સંસ્થા દ્વારા સર્વોદય યસ કોઓપરેટિવ બેંક છે એના થાપણદારોને 5 લાખ, તમને ખબર છે ગવર્મેન્ટે આ અમાઉન્ટ કેટલું કર્યું છે? 5 લાખ કર્યું છે. 5 લાખ સુધીની જે થાપણો જે છે એની ઉપર ગેરંટી મળે છે. એની પર શું મળે છે? ગેરંટી મળે છે. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે 5 લાખ સુધીની થાપણો. ઓકે, નેક્સ્ટ જોઈએ ભારતીય નિકાસ આયાત બેંક એટલે કે ભાઈ ઇન્ડિયા એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા જે છે નાણાકીય વર્ષ 2026-27માં સ્થાનિક અને વિદેશી ઉધાર દ્વારા કેટલી રકમ એકત્રિત કરવાની યોજના બનાવે છે? તો ભાઈ એક્ઝિમ બેંક છે એણે સ્થાનિક અને વિદેશી દ્વારા ઉધાર દ્વારા કેટલી તો કે યાદ રાખજો 99,500 કરોડ બરાબર. 1 લાખ કરોડમાંથી 500 કરોડ ઓછા એટલે કે ભાઈ 99,500 કરોડની જે છે એ શું છે આ પુલ ભેગું કરશે, આ રકમ ભેગું કરશે કોણ? તો કે ભાઈ એક્ઝિમ બેંક છે ભેગું કરશે 2026-27માં. એસબીઆઈ દ્વારા વર્ષ 2027માં કયા નાણાકીય સાધન દ્વારા $2 બિલિયન નું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે? ઇક્વિટી શેર, મ્યુચ્યુઅલ ફંડ, વિદેશી ચલણ બોન્ડ, ટ્રેઝરી બોન્ડ, કોમર્શિયલ પેપર. તો એક વસ્તુ સમજો તમે, એસબીઆઈ દ્વારા ઘણીવાર આવું ફંડ ભેગું કરવામાં આવે છે. તમને ખબર ભાઈ એસબીઆઈ દ્વારા ગયા વર્ષે પણ 2000 કરોડનું ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. તો આવું જે ફંડ છે એ કઈ રીતના ભેગું કરવામાં આવશે? તો ભાઈ ફોરેન કરન્સી બોન્ડ બહાર પાડીને એસબીઆઈ દ્વારા કેટલું ભાઈ $2 બિલિયન સુધીનો ફંડ એકત્રિત કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ છે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર જેને I4C કહેવામાં આવે છે. એ સાયબર છેતરપિંડી સામે લડવા માટે મૂલે એકાઉન્ટ આપણે કીધું કે ભાઈ બંધ કરવા માટે કઈ સંસ્થા સાથે MOU કર્યા? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇનોવેશન હબ,
સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે ભાઈ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર. તો મૂલ્ય એકાઉન્ટ એટલે કે ભાઈ એવા એકાઉન્ટ કે ભાઈ છે અન્ય વ્યક્તિના અને એનો ઉપયોગ જે છે અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે. તો આવા જે કંઈ પણ એકાઉન્ટ છે એને સ્ટોર કરવા માટે, એને ફ્રીઝ કરવા માટે, સ્ટોપ કરવા માટે જે બરોબર કરાર કરવામાં આવે છે. તો આ જે કરાર છે કોની સાથે કર્યો છે? તો યાદ રાખજો, રિઝર્વ બેંક ઇનોવેશન હબ RBIH તરીકે ઓળખાય છે. અને કયા નામે ઓળખાય છે? RBIH તરીકે આપણે ઓળખીએ છીએ. રિઝર્વ બેંક ઇનોવેશન હબ અંતર્ગત શું છે આ કરાર કરેલા છે. નેક્સ્ટ છે ICICI બેંકે કઈ કંપની સાથે ભાગીદારીમાં ભારતનું પ્રથમ ડોલર મૂળભૂત ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલ છે? માસ્ટર કાર્ડ, રૂપે, વિઝા, અમેરિકન એક્સપ્રેસ કે પેપલ? કઈ કંપની સાથે? તો યાદ રાખજો, રિઝર્વ બેંક દ્વારા ICICI બેંક દ્વારા તાજેતરમાં આ ભાગીદારી કરાર વિઝા કાર્ડ સાથે કરવામાં આવ્યું છે. વિઝા ડેબિટ કાર્ડ છે એની સાથે ભારતનું પ્રથમ કેવું ડોલર બેઝ, બરોબર ને, કેવું ડોલર બેઝ છે એટલે કે ભાઈ જ્યાં ટ્રાન્ઝેક્શન છે ડોલર્સમાં થઈ શકશે. ઓકે, તો ડોલર બેઝ આ ડેબિટ કાર્ડ છે એ લોન્ચ કરવાની વાત કરી છે. નાણાકીય વર્ષ 25-26 દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલ સર્વકાલીન ઉચ્ચ નફો કેટલો હતો? 1.25 લાખ કરોડ, 1.50 લાખ કરોડ, 1.75 લાખ કરોડ, 1.98 કે 2.25? તો કેટલો નફો નોંધાયો એમ તમને કીધું કે ભાઈ આ જે છે પબ્લિક સેક્ટર બેંક્સનો ટોટલ, જો અહીંયા ખાલી SBIની વાત નથી, આગળ આપણે 80,032 કરોડનો જે નફો જોયો ને ફક્ત કોનો? SBIનો હતો. અહીંયા પબ્લિક સેક્ટર બેંક અંતર્ગત 12 કે 13 બેંક આવે છે, તમામનો સમાવેશ થાય. તે તમામનો સમાવેશ થાય, સ્વાભાવિક છે કે ભાઈ એનો રકમ મોટી જ થતી હોય. તો આ મોટી થઈને રકમ કેટલી થશે? 1.98 લાખ કરોડ. કેટલો કરવામાં આવ્યો છે કે ભાઈ આ જે પ્રોફિટ જે છે એ 1.98 લાખ કરોડનો કરવામાં આવ્યો. ખૂબ સારી વાત કહેવાય. નેક્સ્ટ જોઈએ આપણે AIF યોજનાની મંજૂરીઓને શું છે ઝડપી બનાવવા માટે સેબીના શું છે ભાઈ પ્રસ્તાવિત ગ્રીન ચેનલ ફ્રેમવર્કનું નામ શું છે? વાયુ છે, ગરુડા છે, પ્રગતિ છે, ઉડાન છે કે શક્તિ છે? તો OAIF અંતર્ગત શું છે ભાઈ ઓલ ઇન્ડિયા શું છે ફાઇનાન્શિયલ જે કંઈ પણ સંસ્થાઓ જે છે એની બાબતની જે યોજનાઓ જે છે એને અમલમાં લાવવા માટે જ્યાં ફ્રેમવર્ક શરૂ કર્યું છે એનું નામ શું છે? ગરુડા નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? ગરુડા નામ આપવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે 2025માં એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતને કુલ કેટલી નાણાકીય પ્રતિબદ્ધતા આપી? એટલે કે ભાઈ નાણાકીય વર્ષ 25-26માં ADB દ્વારા કેટલી ટોટલ લોન આપવામાં આવી? તો અમાઉન્ટ જે છે મોર દેન $5 બિલિયન. કે ભાઈ આમાં અલગ અલગ રાજ્યોને આપવામાં આવેલી લોન પણ સમાવેશ છે, અલગ અલગ જે કાંઈ પણ છે યસ ગવર્મેન્ટને આપવામાં આવી છે લોન એ પણ સમાવેશ છે, યસ જે કાંઈ પણ રોકાણ કરવામાં આવ્યું છે અલગ અલગ એ પણ આમાં સમાવેશ છે. તો આ બધું સમાવેશ થઈને કેટલું થાય છે? યસ તો ભાઈ $5 બિલિયન કરતાં પણ વધારે થાય છે. યસ ઓકે. નેક્સ્ટ છે RBIએ છેતરપિંડી રોકવા માટે 10,000થી વધુની ડિજિટલ ચૂકવણી માટે કેટલો વિલંબ સૂચવ્યો? મતલબ કે જો એક વસ્તુ સમજો, અત્યારે કેવું થાય છે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ તકલીફ પડી જાય, ઘણીવાર ખોટી જગ્યાએ તમારે પેમેન્ટ થઈ જાય છે અથવા તો કોઈ મની રિક્વેસ્ટ ખોટી આવે એને તમે યસ પેમેન્ટ રિક્વેસ્ટ ખોટી આવે તમે એને એક્સેપ્ટ કરી લો તો ખૂબ મોટો અમાઉન્ટ તમારું જતું રહે. તેવું ન થાય એટલા માટે 10,000ના ટ્રાન્ઝેક્શનમાં RBI કીધું કે ભાઈ લોકો ટ્રાન્ઝેક્શન કરી શકશે અને એના માટે સમય કરો કે ભાઈ 10,000નું ટ્રાન્ઝેક્શન કરો ને તો નવું ટ્રાન્ઝેક્શન કરો તો ભાઈ 1 કલાકનો સમય લાગે. કેટલો સમય લાગે? 1 કલાકનો સમય લાગે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? 1 અવર આવશે. કે ભાઈ આ ડિલે ટાઈમ કેટલો નક્કી કર્યો છે? RBIએ 1 અવર નક્કી કર્યો છે. માનો કે કોકને તમારે 10 લાખ રૂપિયા મોકલવા હોય, 1 લાખ રૂપિયા મોકલો ને તો 10,000ના સ્લોટમાં તમે મોકલો અને 1-1 કલાકના અંતરે મોકલી શકો, જેથી કરીને એક સાથે તમારો અમાઉન્ટ છે ટ્રાન્સફર ન થાય એટલા માટે. ઓકે યસ. નેશનલ બેંક ફોર ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા 10 વર્ષના બોન્ડ દ્વારા કેટલી રકમ એકત્ર કરવામાં આવી? 2,000 કરોડ, 3,500 કરોડ, 4,000 કરોડ, 5,000 કરોડ, 7,740 કરોડ? કેટલી રકમ એકત્રિત કરવામાં આવી છે? જો શું છે સંસ્થા છે યસ નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ શું છે? આ AIFI છે. આ શું છે? આ જે છે યસ આ જે છે AIFI છે, ઓલ ઇન્ડિયા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. તો તમારે એ જાણવાનું છે કે ભાઈ કેટલી AIFI છે. તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે ભાઈ કેટલી AIFI ભારતમાં કાર્યરત છે. તો આ AIFI જે છે એના અંતર્ગત કેટલું? યસ 4,000 કરોડ જે છે એનું ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે AU સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા લોન્ચ કરાયેલ ક્યુ ક્રેડિટ કાર્ડ ખાસ કરીને પહેલીવાર ક્રેડિટ લેનારાઓ માટે રચાયેલ છે. એટલે કે ભાઈ ફર્સ્ટ ટાઈમ, બરોબર ને, જેને ફ્રેશ યુઝર કહેવાય.
તો ફ્રેશ યુઝર માટે AU પ્રથમા, શું નામ આપ્યું છે? AU પ્રથમા, AU અનંત, AU લક્ષ્ય, AU તેજસ, AU અસ્પારની. તમે ફ્રેશ યુઝર છો, તમારા જીવનમાં પહેલું ક્રેડિટ કાર્ડ લો તો તમને AU પ્રથમા અંતર્ગત આ ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે. સરકારે તાજેતરમાં સોના અને ચાંદીની આયાત પર કસ્ટમ ડ્યુટી 5% વધારીને કેટલા ટકા કરી? 6%, 8%, 10%, 12% કે 15%? હવે ચાંદીની આયાત ઉપર જે કસ્ટમ ડ્યુટી લાગે એ વધારીને 10% કરી છે. પહેલાં 5% હતી, તેમાં 5% વધે. શું કામ કે ભાઈ વૈશ્વિક લેવલે ચાંદીનો ભાવ વધે છે, જેથી કરીને સરકાર જે છે એ નથી ઈચ્છતી કે ભાઈ લોકો ખોટી રીતે શું છે કોઈ ચાંદીની સંગ્રહખોરી કરે. સોનામાં તમને લોકોને ખબર છે એવું જ છે, સોનામાં પણ શું છે કોઈ સંગ્રહખોરીના કારણે એટલા ભાવ વધે છે. અને શું છે યસ કે ભાઈ ભાવ કેટલા વધી ગયા વિચાર તો કરો. તેવી રીતના ચાંદીમાં પણ આ સ્થિતિ ના થાય એટલા માટે શું છે ભાઈ 5% જે કસ્ટમ ડ્યુટી હતી એને વધારીને કેટલી 10% કરી. યસ. RBL બેંકમાં પ્રસ્તાવિત વ્યૂહાત્મક રોકાણ માટે કઈ વિદેશી બેંકને મંજૂરી મળી? HSBC, DBS બેંક, એમિરેટ્સ, NBT, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કે પછી બાર્કલેઝ? તો કઈ બેંક જે છે એને આ બધી વિદેશી બેંકો છે બરાબર ને. આ બધી શું છે? યસ, આ સિંગાપુરની બેંક છે, આ ચાઇનાની બેંક છે, આ એમિરેટ્સની બેંક છે બરાબર, આ અમેરિકાની છે. તો આવી જે બેંકો છે એમાંથી RBI દ્વારા વ્યૂહાત્મક રોકાણ માટે એટલે ભાઈ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ માટે એમિરેટ્સ બેંક બરાબર ને, એમિરેટ્સ બેંક છે UAE. શેના માટે? યસ, સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ. તો સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ એટલે શું કે ભાઈ એવી જગ્યાએ રોકાણ કરવામાં આવશે જેના થકી શું છે ભાઈ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે. ઇન ફ્યુચર શું છે કે ભાઈ જે રોકાણ જે છે એમાંથી તમને ફાયદો થશે. જેમાં શું છે કે ભાઈ સરકારે રોડ બિલ્ડિંગ બનાવવાની વાત છે, શું છે આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓની વાત છે, ગવર્મેન્ટ ઓફિસની વાત છે. તો આ બધી વસ્તુઓ માટે શું છે આ સિવાય પબ્લિક વેલફેરના કાર્યક્રમો કરવામાં આવે છે, એના માટે જે કાંઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓ કરવામાં આવે તેના માટે આ કરાર થયેલો છે. નેક્સ્ટ જોઈએ, ગ્રાહક સેવા અને રિપોર્ટિંગમાં ખામીઓ માટે દંડ સાથે ચલણ વિતરણ અને વિનિમય માટે પ્રોત્સાહન પર કઈ સંસ્થાએ માસ્ટર ડાયરેક્શન શરૂ કર્યું? તો અહીંયા સીધી વાત છે શું આવે? રિઝર્વ બેંક. પબ્લિક સર્વિસ બરાબર, પબ્લિક સર્વિસમાં કોઈ પણ ભૂલ થાય તો એના માટે દંડ અને કંઈ પણ સારું કામ કરે તો ભાઈ એના માટે પ્રોત્સાહન આપવામાં આવશે. શું છે એમને એક નાનું એવું યસ શું છે પ્રોત્સાહન આપવામાં આવશે. તેના ભાગરૂપે RBI દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તમને ખબર હશે કે ભાઈ ખરેખર RBI દ્વારા RBI ઓમ્બ્યુડસમેન્ટ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહક જોઈએ છે જેને RBI લોકાયુક્ત તરીકે ઓળખવામાં આવે છે, RBI લોકપાલ બરાબર. કંઈ પણ ગ્રાહકોની ફરિયાદ હોય છે તો ભાઈ એના નિવારણ માટે કામ કરે. તેવી રીતના ગ્રાહક સેવાઓમાં માનો કે ભાઈ ખામીઓ આવે તો એને દંડ થઈ શકે, એવી બેંકોને દંડ થઈ શકે અને ખૂબ સારું કામ કરે છે તેમને પ્રોત્સાહિત પણ કરશે. કોણ? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની ગાઈડલાઇન્સ દ્વારા. નેક્સ્ટ છે તાજેતરમાં પીરિયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ એપ્રિલ 26માં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે ભારતનો એકંદર એટલે કે ભાઈ સરેરાશ બેરોજગારી દર કેટલો? 4.2%, 4.8%, 5.2%, 5.8 કે 6.6? એટલે કે ભાઈ સરેરાશ બેરોજગારી ભારતમાં કેટલી છે તમને એમ કહેવામાં આવે. યસ, તો ભાઈ આ જે રિપોર્ટ જે છે ભાઈ PLFSના રિપોર્ટ જે છે એના મુજબ કેટલું? 5.2%. 15 વર્ષથી ઉપરના અને કાર્યરત લોકો એમાંથી 5.2% લોકો એટલા છે જે બેરોજગાર છે. બેરોજગાર ક્યારે કહેવાય કે ભાઈ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિને તૈયારી છે તો પણ કામ મળતું નથી, તેને શું કહેવાય છે? બેરોજગાર કહેવાય. તો આ PLFSના સર્વે મુજબ એમ કીધું છે કે ભાઈ ભારતમાં બેરોજગારી દર કેટલો? 5.2% છે. યસ. જૂન 26માં ભારતીય ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું હોલ્ડિંગ કેટલું હતું? જે લગભગ 14 વર્ષમાં સૌથી નીચું હતું. એટલે કે ભાઈ તમને ખબર કે ભાઈ છેલ્લા ઘણા સમયમાં શું છે વોટ રનની સ્થિતિ જે છે, વોટ રનની સ્થિતિ એટલે શું છે કે ભાઈ લોકો જે છે વિદેશી લોકો ભારતમાં જે કંઈ પણ રોકાણ કરેલું છે ધીમે ધીમે પાછું ખેંચે છે, પોતાના દેશમાં લઈ લે. તો આવું જે છે એના કારણે આ કેટલી 14% થયું છે જે સૌથી નીચું છે. RBIએ IIFL ફાઇનાન્સ પર કઈ દંડ લાદ્યો? કેટલો દંડ લાગ્યો? શા માટે? કપટપૂર્ણ વ્યવહારો એટલે કે ભાઈ ખોટા વ્યવહારો માટે, સાયબર સુરક્ષાના ભંગ માટે, રેગ્યુલેટરી જે પાલનની ખામીઓ છે એના માટે, કર ચોરી માટે કે ભાઈ લોન ડિફોલ્ટ માટે. તો IIFL ફાઇનાન્શિયલ કંપની છે, NBFC છે, એના અંતર્ગત શું છે રેગ્યુલેટરી જે કંઈ પણ પાલન કરવામાં આવતું નથી એના માટે દંડ કરેલું છે અને આ દંડ જે છે એ RBI કરેલો છે. ગુજરાતના ગિફ્ટ સિટીમાં શાખા સ્થાપનારી કઈ બેંક પ્રથમ તાઇવાનની બેંક બની છે? એટલે તાઇવાન જે કન્ટ્રી જે છે એની પ્રથમ બેંક જે છે ગુજરાતના ગિફ્ટ સિટીમાં બની છે. અને યસ આ એની પહેલી એવી શું કે ભાઈ શું છે ભાઈ ફોરેન બ્રાન્ચ જે છે
તો CTBC બેંક, તાઇપે ફુબોન બેંક, મેગા ઇન્ટરનેશનલ કોમર્શિયલ બેંક, બેંક ઓફ તાઇવાન, તાઇવાન કોઓપરેટિવ બેંક. તો તાઇવાનની બેંકો જે છે એમાંથી પહેલી તાઇવાનની બેંક બની છે CTBC બેંક. યસ, સેન્ટ્રલ બેંક ઓફ શું છે ભાઈ, તાઇવાન જે છે એ બનેલી છે. યસ, પહેલી. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. TVS વેણુ ગ્રુપ જાનનો સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કેટલા ટકા હિસ્સો ખરીદશે? તો આ તો શું થયું, સીધી વસ્તુ છે, આને એક્વિઝિશન કહેવાય. યસ, એક્વિઝિશન ધીમે ધીમે હિસ્સો ખરીદવામાં 9.9% હિસ્સો ખરીદશે. ઓકે, કોઈ પણ બેંકને હિસ્સો વેચવો છે કે ભાઈ હિસ્સો ખરીદવો છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરમિશન જોઈશે. કારણ કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 એવું કહે છે કે ભાઈ રિઝર્વ બેંકની પરમિશન વગર કોઈ પણ બેંક જે છે એ પોતાનો હિસ્સો કોઈ અન્ય બેંકને કે અન્ય ફાઇનાન્શિયલ કંપનીને વેચી શકતી નથી. ઓકે, તો અહીંયા જે આ પરમિશન આપવામાં આવી છે, પરમિશન અંતર્ગત 9.9% હિસ્સો ખરીદવામાં આવશે. નેક્સ્ટ છે, વિયોના ફિનટેકને નીચેનામાંથી કઈ ચૂકવણી સિસ્ટમ માટે NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળશે? આ ફૂલ ફોર્મ અગત્યના છે, તમને કદાચ પૂછી શકે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, UPI પ્રાપ્ત કરતા, IMPS UPI જારી કરતા, IBMP કે ભાઈ ઉપરોક્ત તમામ. તો ટૂંકમાં આને કયા પ્રકારનું જે છે એ સર્ટિફિકેટ મળશે, કઈ કંપની છે, વિયોના ફિનટેક. તો ભાઈ આ બધું બરોબર ને, UPI રિસીવર છે, UPI સેન્ડર છે, IMPS એટલે કે ભાઈ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ જે છે તો એની પરમિશન મળી છે. એટલે કે ભાઈ ગૂગલ પે છે, જીપે છે, એમેઝોન પે છે, બરોબર, પેટીએમ છે. આવી જ રીતના હવે તમને આગળ જતા વિયોના ફિનટેક છે એની પણ એક તમને પેમેન્ટ એપ્લિકેશન જોવા મળશે. ઓકે, કઈ વિદેશી કંપની ભારતીય લાઈફ વીમા કંપનીમાં 75% હિસ્સો ખરીદવા માટે સહમત થઈ છે? આલિયાન રેસી, એક્ઝા ગ્રુપ, અવિવા PLC, મેટલાઇફ ઇન્ક કે પછી પ્રુડેન્શિયલ. હવે તો આવી જે માહિતી છે ને, આવી માહિતીઓને આપણે યાદ રાખવાની છે. અને અહીંયા યાદ રાખીને આપણે કેટલી કરશું કે ભાઈ અહીંયા કઈ કંપની આવશે, અહીંયા આવશે પ્રુડેન્શિયલ PLC. શું આવશે? પ્રુડેન્શિયલ PLC છે, એમના દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. લિબર્ટી મ્યુચ્યુઅલે લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સમાં તેનો હિસ્સો કેટલા ટકા સુધી વધાર્યો છે? 49%, 55.4%, 60%, 74%, 100%. તો આ પ્રશ્નો સીધા આપણે યાદ જ રાખવાના છે. અહીંયા તમારો જવાબ આવશે 74% જે છે હિસ્સો વધાર્યો છે. યસ, તો બેંકોને સુગમતા સુધારવા માટે, એટલે કે ભાઈ બેંકો જે છે કન્ઝ્યુમર ફ્રેન્ડલી, બરોબર, કન્ઝ્યુમર ઓરિએન્ટલ છે, એ કામ કરે સુગમતા સુધારવા માટે રિઝર્વ બેંકે તાજેતરમાં શું દૂર કર્યું? CRRની જરૂરિયાત છે ને દૂર કરી દીધી. કેશ રિઝર્વ રેશિયો ના દૂર કરે, કોઈ દી ના દૂર કરે. SLRની જરૂરિયાત દૂર કરી દીધી. રોકાણ વધઘટ અનામત એટલે કે ભાઈ શું છે ભાઈ ઇનફેક્ચ્યુઅલ જે ઇન્વેસ્ટમેન્ટ ફેક્ચ્યુઅલ રેટ જે છે એને દૂર કર્યો. પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણ પ્રાઇમરી સેક્ટર લેન્ડિંગ 40%, તમને ખબર છે કે ભાઈ 40% રાખવાનું છે. શું એ દૂર કર્યું કે ભાઈ રેપો રેટ દૂર કર્યો. રેપો રેટ દૂર ન કરે, રિઝર્વ બેંકની કમાણી છે. PSL દૂર ના કરે, બરાબર, CRR અને SLR દૂર ના કરે. સીધી જ વસ્તુ છે, તો શું દૂર કરે? યસ, તો ભાઈ રોકાણ ઇન્ફેક્ચ્યુઅલિટી, બરાબર ને, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએટ રેટ જે છે એના જે મર્યાદા છે એને દૂર કરી દીધી છે. બાકીની બધી વસ્તુઓ ફરજિયાત છે. કોઈ પણ બેંક માટે બાકીની જે 4 વસ્તુ છે તો ફરજિયાત છે, એ દૂર ના કરે. ઓકે, રિઝર્વ બેંક. યસ, RBIના અહેવાલ મુજબ ભારતમાં ક્રેડિટ કાર્ડ વ્યવહારોનું પ્રમાણ 2025માં કેટલા કરોડ સુધી પહોંચ્યું? 216 કરોડ, 350 કરોડ, 480 કરોડ, 570 કરોડ કે 700 કરોડ? તો ક્રેડિટ કાર્ડ થ્રુ જે ટ્રાન્ઝેક્શન થાય છે અને આ ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ જે છે એ કેટલું? 570 કરોડ સુધી પહોંચ્યું છે. ખૂબ સારું કહેવાય. કેટલું પહોંચ્યું છે? 570 કરોડ સુધી પહોંચ્યું છે. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખવાનું છે, તમારો જે આંકડો શું આવશે? 570 કરોડ. RBIના રિપોર્ટ મુજબ ભારતમાં ક્રેડિટ કાર્ડ વ્યવહારોનું પ્રમાણ 2025માં કેટલા? કેમ એક? અચ્છા, પ્રશ્ન એકનો એક છે, કઈ વાંધો નહીં, આને આપણે રદ કરી દઈએ. નેક્સ્ટ જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? RBIના ED, જો ડેપ્યુટી ગવર્નરની આપણે આગળ વાત કરી કે કોણ છે? રોહિત જૈન બન્યા હતા. અહીંયા તમને ED તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અહીંયા સીધું સમજવાનું નહીં, યાદ રાખવાનું. શું છે? અહીંયા જવાબ આવશે ગુણવીર સિંહ છે, એની નિમણૂક કરવામાં આવી. ED કેટલા હોય? ચાલો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં RBIમાં ED છે કેટલા હોય? જો તમને 3 પ્રશ્નો પૂછ્યા, આ 3 પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના.
ઓકે, ગવર્નર કેટલા હોય છે? 1 હોય છે. ડેપ્યુટી ગવર્નર કેટલા હોય છે? 4 હોય છે. ઈડીઝ કેટલા હોય છે? કમેન્ટ બોક્સમાં લખવાનું. ઓકે, નેક્સ્ટ જોઈએ. NSO એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા GDP અને GSVA માટે નવું આધાર વસ્તુ છે. યસ, GDP અને GSVA, યસ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ગ્રોસ સ્ટેટ પ્રોડક્ટ. ઓકે, 2010-11, 2011-12, 2015-16, 2020-21 કે 2022-23. અહીંયા તમને બેઝ યર નવું જે છે 2022-23 પસંદ કરવામાં આવ્યું છે. પહેલાં 11-12 હતું, 11-12 ને બદલીને હવે શું છે ભાઈ 22-23 કરવામાં આવ્યું છે. આરબીઆઈના નવા નિયમો મુજબ FFMC માટે ઓછામાં ઓછું વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? 5 કરોડ, 10 કરોડ, 25 કરોડ, 50 કરોડ કે 100 કરોડ? તો અહીંયા જે છે રિઝર્વ બેંક દ્વારા FFMC, બરોબર ને, કંપની માટે કેટલું થવું પડે? તો કે ભાઈ મિનિમમ તમારે 10 કરોડ જે છે એ રોકાણ થવું પડે. કેટલું થવું પડે? 10 કરોડ રોકાણ થવું પડે. યસ, ઓકે, ફાઇનાન્શિયલ જે છે. નેક્સ્ટ છે ભારતીય રાજ્યોનું રાજ્ય, બરોબર. યસ, શું છે? આ રિપોર્ટ 2026 મુજબ કયા રાજ્યએ 5 વર્ષની સૌથી વધારે નોમિનલ CAGR, કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ, શું કહેવાય? કમ્પાઉન્ડ CAGR એટલે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ. આ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ અંતર્ગત યસ શું છે કે ભાઈ સૌથી વધારે નોંધાણી છે? તો અહીંયા તમારો જવાબ આવશે અસમ. કોના દ્વારા? આસામ દ્વારા સૌથી વધારે નોંધાણી છે. યસ, યાદ રાખવાનું. અસમના CM છે હેમંત વિશ્વા શર્મા. ઓકે, યુપીના CM છે કોણ? યસ, યોગી આદિત્યનાથ. કર્ણાટક, મેઘાલય અને મહારાષ્ટ્ર. યસ, તો બાકીના જે છે 3 રાજ્યો છે એ નહીં. તમારો જવાબ શું છે? આસામ આવશે. આરબીઆઈએ યશવંત કોઓપરેટિવ બેંક લિમિટેડનું લાયસન્સ શા માટે રદ કર્યું? રિઝર્વ બેંકને હક છે, બરોબર ને, કોઈ પણ બેંકને લાયસન્સ આપવાનું, કોઈ પણ બેંકનું લાયસન્સ રદ કરવાનું. રિઝર્વ બેંકને હક છે કે ભાઈ કોઈ પણ બેંકને પ્રોત્સાહક તરીકે કાંઈ પણ વિશેષ સુવિધા આપવાની અથવા તો દંડાત્મક કાર્યવાહી તરીકે નાણાકીય દંડ કરવાની. ઓકે, આ સિવાય નાણાકીય દંડ નહીં, પણ એ બેંકનું લાયસન્સ પણ રદ કરી શકે. તાજેતરમાં જે આ બેંક જે છે, બરોબર ને, યશવંત કોઓપરેટિવ બેંક, તો ભાઈ અપૂરતી મૂડી અને નબળી નાણાકીય સ્થિતિ, મહારાષ્ટ્રની બેંક છે, બરોબર ને, મહારાષ્ટ્રની બેંક છે. અને એમની શું છે? યસ, મૂડી એટલી પૂરતી સફિશિયન્ટ નહોતી અને એમનું જે કંઈ પણ એટલા બધા ગ્રાહકો ન હતા, એમનું જે કંઈ પણ સંચાલન છે એટલું વ્યવસ્થિત ન હતું, એટલે એમનું લાયસન્સ રદ કરી નાખ્યું છે. એમના જે ગ્રાહકો જે છે એમને બીજી નજીકની બેંકમાં ટ્રાન્સફર આપવામાં આવ્યું હોય. ઓકે, યસ, તો આમાં 2 વસ્તુ ગ્રાહકોને ચોઈસ આપવામાં આવે, અથવા તો એ જે બીજી બેંકમાં ગ્રાહક તરીકે સભ્યપદ રાખે છે અથવા તો એમને નથી જોતું એકાઉન્ટ ક્લોઝ કરવું તો ભાઈ ક્લોઝ પણ કરવા દે. ઓકે, જેથી કરીને આ બેંકનું લાયસન્સ રદ કરે એમાં બેંકના ગ્રાહકો છે એની સાથે અન્યાય થતો નથી. આ જે લોકો લોન લીધેલા હોય છે એ લોન જે એમને ભરપાઈ કરવાની રહે છે. ઓકે, યસ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું IFSC એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિક્યુરિટી કોડ, બરાબર, ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ છે. બેન્કિંગ યુનિટ ક્યાં શરૂ કરવામાં આવ્યું? મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ગિફ્ટ સિટી, ગાંધીનગર કે ચેન્નઈ? આ પ્રશ્ન જૂનો છે. ગિફ્ટ સિટી આપણે અહીં ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. યસ, ઓકે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એનું ઇન્ટરનેશનલ યુનિટ. EPFO ગ્રાહકોને PF બેલેન્સ ચેક અને ક્લેમ સ્ટેટસ જેવી સેવાઓ પૂરી પાડવા માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરશે? ટેલિગ્રામ, સિગ્નલ, વોટ્સએપ, ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામ? તો ભાઈ તાજેતરમાં EPFO અને વોટ્સએપ દ્વારા કરાર કરવામાં આવ્યા હતા કે ભાઈ હવે જે છે એમ્પ્લોઈઝને પોતાનું પ્રોવિડન્ટ ફંડ ચેક કરવું છે, PF બેલેન્સ ચેક કરવું છે, તેના માટે ક્યાંથી પરમિશન મળે છે? વોટ્સએપ થ્રુ ચેક કરી શકે. તો અહીંયા તમને શું જવાબ આવશે? વોટ્સએપ તમારો જવાબ આવશે. વોટ્સએપમાં આ જે છે સુવિધા શરૂ થશે. આરબીઆઈ દ્વારા સુધારેલા ડ્રાફ્ટ ધોરણો હેઠળ ધિરાણકર્તાઓ લોન લેનાર મોબાઈલ ફોનના કાર્યોને ફક્ત ત્યારે જ પ્રતિબંધિત કરી શકે છે જો કઈ શરત પૂરી થાય? જો લોન લેનાર એક EMI ચૂકી જાય, જો લોન લેનાર સિમ કાર્ડ બદલી નાખે, જો મોબાઈલ ઉપકરણ પોતે લોન દ્વારા ધિરાણ કરવામાં આવ્યું હોય, જો લોન લેનાર પાસે બહુવિધ લોન હોય એટલે કે મલ્ટિપલ લોન લીધેલી હોય, કે પછી જો બેંક એક જ નોટિસ જારી કરે. ખરેખર કેવું હોય ખબર? હવે એ સિસ્ટમ આવી ગઈ છે કે ભાઈ તમે મોબાઈલ ફોન જે છે એ તમે લોન ઉપર લ્યો છો અને જો લોનનો હપ્તો નથી ભરતા તમારું જે મોબાઈલ જે છે એ લોક થઈ જાય, તમે ઉપયોગ નથી કરી શકતા. જ્યારે તમે એ હપ્તાનો ચૂકવણી કરો ત્યારબાદ જ તમે ફોનને ઓપરેટ કરી શકો. તો આ ક્યારે થાય કે જો લોન લેનાર મોબાઈલ ઉપકરણ પોતે લોન દ્વારા ધિરાણ કરવામાં આવ્યું હોય. હવે આ તો કેવી વસ્તુ થાય ખબર? લોન ઉપર લોન લીધી હોય, માનો કે મેં કોઈ એક મોબાઈલ બહારથી લીધો, બરોબર છે, લોન ઉપર લીધો. હવે એ જ મોબાઈલના બદલામાં હું બીજી લોન લઉં છું તો શું થયું ભાઈ? ડબલ લોન થઈ. આવું થાય ત્યારે એ જે છે લોન છે, મોબાઈલ છે, એને લોક કરી દેવામાં આવે કે જેથી કરીને આગળની લોન જ્યાં સુધી ક્લિયર ન થઈ ત્યાં સુધી બીજી લોન છે મળતી નથી. ઓકે, યસ. મોર્ગેજ, માનો ને કે મારી પાસે ₹1,00,000 ફોન છે,
મેં લાખ રૂપિયાનો ફોન લોનથી નથી લીધેલો, પણ હવે મારે તાત્કાલિક જરૂરિયાત પડી તો 20,000 રૂપિયા મારે કોઈક પાસેથી જોતા હોય તો એના બદલામાં મારો ફોન આપો. નાણાકીય સંસ્થા, વ્યક્તિગત રીતે તમે લઈ શકો, પણ નાણાકીય સંસ્થાની છે 20,000 રૂપિયાના બદલામાં હું મારો ફોન આપું છું 1 લાખ રૂપિયાનો. તો શું છે કે આવી રીતના મલ્ટિપલ લોન થાય ને એક જ વસ્તુ પર, તો એ છે એ લોક થઈ જાય. હવે ગ્રીસની યુરો બેંકે કયા ભારતીય શહેરમાં તેનું પ્રતિનિધિત્વ કાર્યાલય ખોલ્યું? નવી દિલ્હી, બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ કે હૈદરાબાદ? તો યાદ રાખજો મુંબઈ ખાતે આ યુરો બેંક છે એણે ખોલેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલ $, INR ખરીદ વેચાણ સ્વેપ હરાજીની કિંમત કેટલી છે? $1 બિલિયન, $3 બિલિયન, $5 બિલિયન, 7 કે પછી 10? યાદ રાખજો અહીંયા $5 બિલિયન જે છે એની સ્વેપ નક્કી કરવામાં આવી છે. કેટલી નક્કી કરવામાં આવી છે? $5 બિલિયન. ઓકે, યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ, કઈ ભારતીય ફિનટેક કંપનીએ લોન પ્રોસેસિંગ સમય મર્યાદા ઘટાડવાના હેતુથી AI મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણ જે છે પ્લેટફોર્મ એટલાસ લોન્ચ કર્યું? તો આજે લોન્ચ કર્યું છે ફિનબોક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? એટલાસ નામ આપવામાં આવ્યું છે. શા માટે? જસ્ટ કે ભાઈ જે કંઈ પણ લોન પ્રોસેસિંગની સમય મર્યાદા છે એ ઘટે એટલા માટે. નેક્સ્ટ છે, નાણાકીય વર્ષ 25-26 દરમિયાન કઈ ચૂકવણી એપ્લિકેશને વ્યવહારોના જથ્થામાં 301% વૃદ્ધિ નોંધાણી? હવે વિચાર કરો ભાઈ, આ ગ્રોથ રેટ કેટલો છે? 301% વધારો નોંધાણો. ફોનપે, ગૂગલ પે, પેટીએમ, ભીમ યુપીઆઈ કે પછી એમેઝોન પે? તમને ખ્યાલ છે કે ભાઈ સૌથી વધારે શું કામ કરે છે? ભીમ યુપીઆઈ. ભાઈ ભીમ યુપીઆઈ દ્વારા સૌથી વધારે ફોનપે છે, માર્કેટ સૌથી વધારે ફોનપેનું છે, પરંતુ આ ગવર્મેન્ટની છે અને ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ પ્રમોશન કરવામાં આવે છે એના અંતર્ગત આ 25-26ના વર્ષમાં 25-26ના વર્ષમાં આમાં કેટલો વધારો નોંધાણો છે? તો આ વધારો નોંધાણો છે ભીમ યુપીઆઈમાં 301%. ખૂબ સારી વાત કહેવાય. એટલે કે ભાઈ ધીમે ધીમે હવે યુઝર્સ જે બરાબર પહેલાં જે કુલ જે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ થતો ને એના 1.40% જેટલા લોકો જે છે એ ભીમ યુપીઆઈનો ઉપયોગ કરતા હતા. હવે ટકારી વધશે કારણ કે સરકાર ધીમે ધીમે સ્પ્રેડ ફેલાવે. તમને ખ્યાલ છે ગૂગલ પે છે, આ છે તે છે, બધું વાપરે છે લોકો, પણ હવે પહેલાં જેટલા રિવોર્ડ નથી મળતા. લોકો શું કામ વાપરે? ભાઈ રિવોર્ડ મળતા, રિવોર્ડ તરીકે પૈસા મળતા, હવે રિવોર્ડ બંધ થઈ ગયા. ₹2, ₹5 રિવોર્ડ મળે, એ પણ શું છે ભાઈ 5-15 મહિના. તો આવું ના થાય એટલા માટે શું છે ભાઈ આ ભીમ યુપીઆઈ જે છે ગવર્મેન્ટ એને પ્રમોટ કરે છે. ગવર્મેન્ટની એપ્લિકેશન છે, સિક્યોર છે, સેફ છે, એટલા માટે આ કરેલ છે. એમિરેટ્સ NBD એ RBLમાં કેટલા ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર શરૂ કરી છે? તો યાદ રાખજો 26% હિસ્સો ખરીદવા માટે આ કરાર કરેલા છે. ભારતનો પ્રથમ એક્સચેન્જ ટ્રેડર વેધર ડેરિવેટિવ્સ, જો કેવો છે એક્સચેન્જ ટ્રેડર વેધર ડેરિવેટિવ ફ્યુચર એન્ડ ઓપ્શન માર્કેટ, બરોબર છે? તો આ ડેરિવેટિવ જે છે મુંબઈ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવે? NSE, BSE, NCDEX, RBI કે નાબાર્ડ? હવે સ્ટોક એક્સચેન્જની વાત આવે, ડેરિવેટિવ્સની વાત આવે તો નાબાર્ડ નહીં આવે. અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? NCDEX આવે. NCDEX કરીને છે, બરોબર છે? NCDEX એમના દ્વારા આ શરૂ કરવામાં આવે ડેરિવેટિવ્સ. ડેરિવેટિવ એટલે શું ભાઈ? ભવિષ્યની જામીનગીરીઓના આધારે જે કાંઈ પણ ખરીદ વેચાણ થાય. ઓકે, શું છે ભાઈ? પેપર ફોર્મમાં જે કાંઈ પણ મની ટ્રાન્સફર થાય તે બાબતે તમારો જવાબ શું છે ભાઈ? NCDEX દ્વારા આ શરૂ કરવામાં આવેલ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, ભારત સરકારે OFS દ્વારા કઈ બેંકમાં હિસ્સો ઘટાડીને 8% સુધી વધાર્યો છે? પંજાબ નેશનલ બેંક, યસ 8% સુધી કર્યો. બેંક ઓફ બરોડા, યસ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક કે કેનરા બેંક? હવે ગવર્મેન્ટ શું ભાઈ ઓપન ઓફરિંગ કરે છે, ઓપન ફાઇનાન્સિંગ ઓફરિંગ કરે છે, જેના અંતર્ગત શું ભાઈ ગવર્મેન્ટ સેક્ટરની બેંક જે છે એમાં પ્રાઇવેટ જે કંઈ પણ કંપની છે એ પણ રોકાણ કરી શકે, જેના કારણે ગવર્મેન્ટ જે પોતાનો હિસ્સો છે એ ઘટાડે છે. અને તો તાજેતરમાં યાદ રાખજો ભાઈ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એમાં 8% હિસ્સો ઘટાડીને વધારો છે. ઓકે, યસ. એપ્રિલ 2026માં ભારતના 8 મુખ્ય માળખાગત ક્ષેત્રોનો વિકાસ દર કેટલો છે? 8 મુખ્ય માળખાગત ક્ષેત્રો, બરોબર ને? ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, એગ્રીકલ્ચર આવી ગયું, IT સેક્ટર આવી ગયું, યસ. આ સિવાય શું છે? માઇન્સ આવી ગયું, પેટ્રોલિયમ આવી ગયું. આવા અલગ અલગ જે કાંઈ પણ આપણા 8 મુખ્ય માળખાગત ક્ષેત્રો છે એમાં ટોટલ ગ્રોથ રેટ શું છે ભાઈ? કુલ વિકાસ દર કેટલો છે? તો યાદ રાખજો 1.7%. કેટલો છે? 1.7% થયો છે. 8 મુખ્ય આપણી ઇન્ડસ્ટ્રીઝ છે એના સંદર્ભમાં વાત છે, બરાબર? પેટ્રોલિયમ આવી ગયું, ફિશરીઝ આવી ગયું, મુખ્ય વાત છે. લોખંડ પોલાદની આવી ગઈ, સ્ટીલની આવી ગઈ. તો આ બધી બાબતે એવિએશન છે, યસ. કેટલું? 1.7%. નેક્સ્ટ છે, કયા નાણાકીય વર્ષ માટે રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને 2.87 લાખ કરોડના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે? હવે તમને ખ્યાલ છે, જો કેવું હોય ખબર છે, રિઝર્વ બેંક દ્વારા જે કાંઈ પણ પૈસા ભેગા કરવામાં આવે ને તો એને સરપ્લસ ટ્રાન્સફર કરવાનું રહે. એ સરપ્લસ ટ્રાન્સફર કોને કરે ખબર? કેન્દ્ર સરકારને કરે, કારણ કે અલ્ટિમેટલી સરકારની માલિકીની બેંક છે, બરાબર?
રિઝર્વ બેંક જે બધું કામકાજ કરે છે, પણ અલ્ટિમેટલી રિઝર્વ બેંક સ્વતંત્ર નહીં, એ સરકારને જવાબદાર છે. તેમને જે પ્રોફિટ આવ્યો તો પ્રોફિટ ટ્રાન્સફર કરવો પડે છે સરકારને. તાજેતરમાં કેટલો પ્રોફિટ ટ્રાન્સફર કર્યો? તો 2.87 લાખ 2025-26 માટે 2.87 લાખ કરોડ. ઓકે, રિઝર્વ બેંકે 2.87 લાખ કરોડનો જે પ્રોફિટ ટ્રાન્સફર છે કોને કરેલ છે? એ ગવર્મેન્ટને કરેલ છે. યુનાઇટેડ નેશન્સના તાજેતરના રિપોર્ટ મુજબ 2026 માટે ભારતનો સુધારેલો જીડીપી વૃદ્ધિદર કેટલો છે? તો જીડીપી વૃદ્ધિદર 6.4% છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો. કોના દ્વારા? યસ, આ 6.4% યુએન દ્વારા. અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જીડીપી વૃદ્ધિદર હોય. જીડીપી વૃદ્ધિદર એટલે શું? કે ભાઈ ખેતી, ઉદ્યોગ ને સર્વિસ સેક્ટરમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટલું ઉત્પાદન વધશે. ગયા વખતે 100 થયું હોય તો આ વખતે વધીને 100 થી કેટલું થશે? તો ભાઈ આને યુનાઇટેડ નેશન્સના રિપોર્ટમાં એવું કીધું ભાઈ 100 થી વધીને 106.4% જેટલું થશે. ઓકે, તો આ શું છે? જીડીપી વૃદ્ધિદર. અલગ અલગ નાણાકીય સંસ્થાઓ છે, બેંકો છે, એમના દ્વારા જાહેર કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ, ESG અને મૂડી બજાર વિકાસને મજબૂત બનાવવા માટે કઈ બે સંસ્થાઓએ MOU પર હસ્તાક્ષર કર્યા? RBI અને SEBI, NISM અને IICA, નાબાર્ડ અને SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, NSE અને BSE કે ભાઈ IIM અમદાવાદ અને નીતિ આયોગ. તો અહીંયા યાદ રાખવાનું છે NISM અને IICA છે, એ બે સંસ્થાઓ દ્વારા આ કરવામાં આવેલ છે. ઓકે, યસ. નેક્સ્ટ છે, RBIના ડેટા મુજબ નાણાકીય વર્ષ 26માં ભારતનો ચોખ્ખો FDI વધીને કેટલો થયો? નેટ FDI, નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, ચોખ્ખો FDI નો મતલબ એ છે કે ભાઈ ભારતીય લોકોએ બીજા દેશોમાં જે રોકાણ કરેલું હોય FDI તરીકે એ બાદ કરવાનું હોય. નેટ FDI છે કેટલું થયું છે? તો ભાઈ $7.65 મિલિયન થયું. કે ભારતમાં વિદેશી વ્યક્તિ, વિદેશી કંપની કે પછી વિદેશી ગવર્મેન્ટ દ્વારા રોકાણ કરવામાં આવે કેટલું થયું? 7.65 બિલિયન. મિલિયન નથી, શું છે ભાઈ? બિલિયન છે, US ડોલરનું થયું છે. નાણાકીય વર્ષ 26 માટે LIC દ્વારા પ્રતિ ઇક્વિટી, પર ઇક્વિટી શેર કેટલું અંતિમ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું? તો ₹10 જાહેર કરવામાં આવ્યું છે. યસ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા પર શેર ₹10 તમને શું મળશે? યસ, બોનસ મળશે, ડિવિડન્ડ મળશે. ડિવિડન્ડ ક્યારે મળે? જે કાંઈ પણ કંપની નફો કરે છે એ નફામાંથી શું છે, જે કાંઈ પણ પ્રોફિટ શેરિંગ કરે છે એને ડિવિડન્ડ આપણે કહીએ. 20,000 કરોડના મેરીટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે ફંડ મેનેજર તરીકે કઈ સંસ્થાની નિમણૂક થઈ? સરકારે મેરીટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કર્યું છે, જેનો ઉપયોગ મરીન ઉદ્યોગો છે, મેરીટાઈમ છે, મત્સ્ય ઉદ્યોગો છે, એને લગતા નૌકાદળને લગતી બાબતો, મત્સ્યપાલન છે, આ બધી બાબતમાં રોકાણ કરવામાં આવશે. તો SBI વેન્ચર જે છે ને એને ફંડ મેનેજર બનાવવામાં આવ્યું છે કે ભાઈ આજે 2,000 કરોડ જે છે, એનું 20,000 કરોડ છે એનું મેનેજમેન્ટ કોણ કરશે? તો SBI વેન્ચર છે એમના દ્વારા કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ, CDSL ખાતે વર્ટિકલ 2 માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં? અમિત મહાજન, નેહલ વોરા, નૈના ઓવલેકર, તોહિનકાંત પાંડે, અજય ત્યાગી. યાદ રાખવાનું છે CDSL છે શું કામ કરે છે? યસ, ડિપોઝિટરી તરીકે કામ કરે. જે કાંઈ પણ ડિજિટલ આપણે રાખીએ શેર છે, બોન્ડ જે છે એને ડિજિટલ ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે CDSL. યસ, અને આના અંતર્ગત નૈના ઓવલેકર જે છે એને શું છે અહીંયા નિમણૂક કરવામાં આવી છે. ઓકે, તો યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે, ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરની 623મી બેઠકના અધ્યક્ષતા કોણ નોંધવાની? લખવામાં ભૂલ થઈ જાય, બરાબર, અહીંયા લખવામાં ભૂલ થઈ 123. તો આ બેઠકની અધ્યક્ષતા કોણે કરી? શક્તિકાંત દાસ, સંજય મલ્હોત્રા, અજય શેઠ, T રવિશંકર, M રાજેશ્વર રાવ. તો કોના દ્વારા થયેલ છે? યસ, તો સીધી જ વાત છે ભાઈ, રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર સંજય મલ્હોત્રા કોણ છે? RBIના ગવર્નર. શું છે? RBIના ગવર્નર, ગવર્નર ઓફ ધ RBI. તેમની અધ્યક્ષતામાં આજે છે મિટિંગ થઈ હતી. યસ, આ જે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કેટલા સભ્યો હોય છે? તો કે સાહેબ 21 સભ્યો હોય છે. કેટલા હોય છે? 21 સભ્યો હોય છે. યસ, આમાંથી 12 સભ્યો જે છે, 12 સભ્યો છે એ કોના હોય છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના હોય છે. અને 9 સભ્યો છે કોના હોય છે? 9 સભ્યો છે RBIના. યાદ રાખવાનું છે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ, યસ, આ મિટિંગ થઈ હતી. નેક્સ્ટ જોઈએ, મોસ્પી દ્વારા શરૂ કરાયેલ સુધારેલા ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ જે છે, પ્રોડક્શન ઇન્ડેક્સ છે, એનું આધાર વર્ષ કયું છે? તો યાદ રાખજો 2022-23. ઓકે, જે સુધારેલા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ જે છે એનું આધાર વર્ષ કયું છે? 2022-23 છે.
કઈ ફિનટેક કંપનીને ગિફ્ટ સિટીમાં પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરવાની મંજૂરી મળી છે? રેઝર પે, પેટીએમ, સ્કાયડો, પાઇન લેબ્સ કે પછી ભારત પે? કઈ કંપની છે એને આ પરમિશન મળેલ છે? યસ, તો યાદ રાખજો, સ્કાયડોને પરમિશન મળેલ છે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કામ કરવાની. કયા મ્યુચ્યુઅલ ફંડ હાઉસે બંધન બેંકમાં તેનો હિસ્સો બેંકની ભરપાઈ શેર મૂડીના 5% સુધી વધાર્યો છે? HDFC મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, SBI મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ કે પછી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ? તો કઈ છે જેને આ પરમિશન મળેલી છે? યસ, તો અહીંયા આપણે યાદ રાખવાનું છે SBI મ્યુચ્યુઅલ ફંડ. SBI મ્યુચ્યુઅલ ફંડ છે એમને તાજેતરમાં 5%થી વધારે મૂડો વધાર્યો છે. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ જે છે એ શું છે તમને લોકોને ખ્યાલ છે? ફંડ મેનેજર તરીકે કામ કરે છે. માનો કે ભાઈ મારે શેર બજારમાં રોકાણ કરવું છે પણ મને આવડતું નથી કયા શેર લેવા કે કયા શેર વેચવા, તો હું શું કરીશ કે હું કોઈ ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીશ અને જે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ તમારા પૈસાનું પુલ મેનેજર તરીકે શું છે ભાઈ બીજી બધી કંપનીમાં રોકાણ કરશે, પ્રોફિટ કરશે. પ્રોફિટમાંથી તમારા ભાગે જે હિસ્સો આવશે એ તમને વેચશે, એવી રીતના કામ કરશે. ઓકે, તો આવી રીતના કામ કરે છે અને તાજેતરમાં યસ SBI મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં હિસ્સો વધારેલો છે. બીજી વાર તમને લોકોને કહી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા ખાસ બેન્કિંગને લગતી આ બેચ શરૂ કરવામાં આવી છે. નામ છે સિલેક્શન બેચ. ઓકે, લાઈવ બેચ છે, સંપૂર્ણ 11 થી 1નો સમયગાળો છે. 15 તારીખથી આ બેચ છે એ શરૂ થઈ ગઈ, જેના ડેમો લેક્ચર ઓલરેડી 15-16 થી શરૂ થઈ ગયા છે. અને બીજી વસ્તુ તમને લોકોને એ કહું છું કે ભાઈ બેચ વિશે વાત કરું. ભાઈ બેચમાં તમને 200+ કલાકના લાઈવ લેક્ચર્સ મળે. ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ જેવા વિષયમાં તમને ચેપ્ટર પ્રમાણે 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળે. આ સિવાય શું છે કે ભાઈ દરેક ચેપ્ટરમાં બેઝિકથી એડવાન્સ લેવલ સુધીના પ્રશ્નો આવી જાય. એટલે તમારે શરૂઆતથી શીખવું છે, એકડે એકથી શીખવું છે, તો આ લાઈવ બેચ તમારા માટે બેસ્ટ. અને એક વખતે તમે ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ જો આ લેવલનું તૈયાર કરી લેશો ભાઈ તમને કોઈ પણ પરીક્ષા અઘરી નહીં લાગે. બીજી વસ્તુ છે યસ કે ભાઈ વીકલી કરંટ અફેરના લેક્ચર્સ આવે છે. ફાઇનાન્સ કરંટ અફેર પણ આપણે મહિના દીનું ભણીએ છીએ. ગણિત, રિઝનિંગ અને ઇંગ્લિશ વિષયની સેક્શનલ ટેસ્ટ પણ આવે છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટે તમને મોક ટેસ્ટ આપવામાં આવે છે 20 જેટલી. ઓકે, બીજી વસ્તુ એ કે ભાઈ લાઈવ બેચ છે, વેબ સંકુલ લાઈવ નામની આપણી એપ્લિકેશન છે, ત્યાંથી ખરીદી શકો છો. પ્રાઇસ કેટલી છે? પ્રાઇસ છે 4999. તો ભાઈ વહેલી તકે જોડાઈ જવાનું છે. અને શું છે લેક્ચર ગમે છે તો લાઇક અને શેર કરો. તો આજે હતું એટલું બધું. હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.